निष्काल स्वराई सुख तप सरेंद्रा बाध सुख संजम जाता नरवो चोजी स्वामी साका शेजी आज कालीला प्रसोजी इच्छा कारण संति से भगवान अपूर्ति रायम खाम्यो इच्छा कामी आयो जंग किंच अपत्यम अपत्यम बत्ते पाणी देवचे आलाने सल्लाने उच्चारण नमनंतर बदल बजाय जंग किंची मजम न परिणम त्वम बायम बत्तु बेजाना न जानामि तच्चामि बड़ा चामी कमाशो हंदी उजामी जय दिव्या मतिमति सक्षपदामा चामी कमाशो हंदी उजामी जय दिव्या मतिमति इच्छा करने सत्य से वायदा सिद्धि साव चामी कमाशो हंदी उजामी जय दिव्या मतिमति इच्छा करने सत्य वायदा लेसु चामी कमाशो हंदी उजामी जय दिव्या मतिमति इसकाली भगवान कसाय करे वायदा साचारे मिनवारियं दानं नमो यज्ञानां नमो वज्रयानं नमो खुशी सैंटी वाला खुशी एसो पंचकारो सब पाव पणासो मंगलानं च सर्वेसिं परममवै मंगलम् नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अरते अभिनाताय महावीराय तायिने श्रीमते वीरनाथाय सनाताय अद्भुतश्रिया महानंद सरोराज मरालाय रते नमः अंगोत्रे अमृतवसे श्री गुरु गौतम समरिये वांछित फलदाता आगमोद्धार कर्तार शैलानेश प्रबोधक ध्यानस्थ स्वर्गत नौमी सूर्यमानंद सागर चलो હવે બધા સ્વાધ્યાય બેસે પરિવચનમાન કપો મંગલવતમાન તિતમની ય પરિકય અજીણ ગણહરાય કેરાવલી ચર્યમ ત્રણ વાચનની અંદર પહેલી વાચનની અંદર કપ એટલે કે આચાર સાધુના આચારની બાબતમાં વર્ણન કરવામાં આવ્યું એના પછી 10 આશ્ચર્ય કલ્પસૂત્ર સેથી કઈ રીતે નીકળ્યું છે એનું વર્ણન કરવામાં આવ્યું બીજાની અંદર 4 સ્વપ્ન સુધીની વાત આવી ત્રીજા પ્રવચનની ત્રીજી વાચનની અંદર 14 સ્વપ્નનો વિચાર તથા સ્વપ્ન લક્ષણ પાઠકોનું આમંત્રણ આટલા સુધીની વાત આવી છે હવે આ ચોથું પ્રવચન પરમાત્માના જન્મનો અધિકાર આવશે છેલ્લી કડીઓ બાકી રાખીશું એ સિવાયનું બધું સવારે અહીંયા પૂરું કરવામાં આવશે હવે આ પ્રવચનની અંદર સ્વપ્ન લક્ષણ પાઠકો સિદ્ધાર્થ રાજાના આમંત્રિત કરેલા એવા એ ત્યાં આગળ આવ્યા છે અને આવતી વખતે પોતે પણ એવા મહામૂલ્યવાન આભૂષણો ધારણ કરેલા છે સુંદર એવા નવા વસ્ત્રો ધારણ કર્યા છે
બધા જ પ્રકારના વિઘ્નોના નાશ માટે દુર્વા અને સરસવના દાણા પોતાના મસ્તક પર નાખી એ બધા એકત્રિત થઈ અને રાજાના મહેલમાં આવ્યા છે. અને ત્યાં આગળ પછી એ બધા સ્વપ્નલક્ષણ પાઠકો પોતાના એક મુખિયા તરીકે એક વ્યક્તિને નિમણૂક કરે છે. અને નિમણૂક કર્યા પછી બધા રાજસભામાં જાય છે, સિંહાસન પર પોતાની જગ્યાએ બેસે છે. એના પછીની જે ઘટના થાય છે બતાવે છે. હવે એ સ્વપ્નલક્ષણ પાઠકો સિદ્ધાર્થ રાજા દ્વારા ગુણ શુદ્ધિ કરવા દ્વારા વંદન કરેલા, પુષ્પાદિ દ્વારા પૂજાયેલા, ફળ વરસાદી દાન દ્વારા સત્કાર કરેલા, અભ્યુદયનાદિ દ્વારા સન્માન કરેલા અને પૂર્વ મૂકેલા એવા ભદ્રાસનો પર બેસે છે. જ્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય તિલક સત્યાને પડદાની પાઘડીની સ્થાપના કરી, સ્થાપન કરીને પોતાના હાથે પુષ્પ ફળ આદિ ગ્રહણ કરે છે. કારણ કે એમાં કહેવામાં આવ્યું છે, રિક્ત પાણીના પશ્ચિત રાજાનો દૈવતમ ગુરુ નિમિત્તજ્ઞ વિશેષણ ફલેને પરમ આદિશ. ક્યારે પણ રાજા પાસે જવાનું થાય, ક્યારે પાસે નિમિત્તક પાસે જવાનું થાય અને ક્યારે દેવ ગુરુ પાસે જવાનું થાય, ખાલી હાથે નહીં. આપણી ખાતે જ પડી ગઈ છે, ખાલી હાથે આવો. આશીર્વાદ તો જોઈએ શું કે ગુરુજી અમારો અંતરના તમને આપો, દુઃખ આશીર્વાદ મળે નહીં, ફળે નહીં, સમજી લેવાનું. ખિસ્સામાં તો હાથ નાખે નહીં. 5 રૂપિયાનો સિક્કો કાઢી કાઢ દો, શું કરે ખબર છે? છેલ્લામાં છેલ્લો નાનો નાનો સિક્કો નહીં કાઢે, કાં તો નોટ કાઢજો કેમ કાઢે ખબર છે? જે આખા બજારમાં કઈ વેચા. આ સ્પષ્ટ હકીકત છે, દરેક સંઘની આ વાત છે. તમે જોજો ગુરુ પૂજન સાથે દેવરના ભંડારની અંદર કેવી નોટો હશે, એમાં 80% નોટો એવી હોય, કદાચ મારા હિસાબે માનું ત્યાં સુધી 20% તો હોય ફરજિયાત, કે જે નોટ ક્યાંય ન ચાલતી એવી નોટો ત્યાં આવીને મૂકવા. તુચ્છ બુદ્ધિ કહેવાય. એને શું કહેવાય? એ પરિણામી તુચ્છતા કહેવાય. મૂકવું થોડું, મૂકવું ખરાબ, મૂકવું મેળવવું વધારે અને મેળવવું સારું. આ ત્રણેય કાળમાં ક્યાંય પોસિબલ નથી. જેવું મૂકશો એવું મળશે. સાઉથની અંદર અમારો બિહાર ચાલે, એક એક ગામમાં જવાનું થાય. આ સમજવા જેવું, શીખવા જેવું અને જાણવા જેવી વસ્તુ છે. જ્યાં જ્યાં એ લોકો જૈનેતર લોકો એ લોકો આપણને વંદન કરવા માટે આવે, ક્યારે ખાલી હાથે ના આવે. ભલે 1 કિલો કેળા પણ સાથે લઈને આવે. છેલ્લામાં શું શું છે, એના ગુરુ આવે એટલે ખાલી હાથે ગુરુ પાસે ક્યારે જાય નહીં. કોઈ તો મોટા મોટા કર્મિયા બંને ફૂટ નહીં આવે, 4-5 પ્રકારના ફૂટો નહીં આવે. હવે કે અમારી કોઈ જરૂર નથી કે નહીં સ્વામીજી રખવા, એટલે અમારે ગાડીમાં રસોડું સાથે બિહાર હતા તે ઘર આપણા ઘરો હોય નહીં, તો પછી અમારા માણસો પાસે રખાય. આપકો જબ કામ में लगे आपका वापस लेना उसको यूज़ कर लेना. આટલા વર્ષો ભર્યા, 5 કે 6 વર્ષ, પણ એનો અનુભવ એવો કે એક પણ દિવસ જે પણ કોઈના ઘરમાં રોકાયા હોય, તમિલ હોય, તેલુગુ હોય, કેરલા હોય, કન્નડા હોય, કોઈ પણ ઘરમાં રોકાયા હોય, ક્યારેય ખાલી હાથે વંદન કરવાના. આ એક મોટું આશ્ચર્ય છે. આપણે ઘરમાં પગલા કરવા જઈએ ને, બધું જ ક્રિયા કરી લે, છેલ્લે વાસણ પધારે. શું કરશે? ખબર પડી ગઈ ને? છેલ્લે વાસણ શું કહેશે? પધારે. જો એ લોકો કારણ માટે ગયા હોય ને તો નીચે સુધી મૂકવા આવશે, પણ ઉપાસના સુધી પાછો રિટર્ન તો નહીં જ આવે. બીજાને સોંપી દે, તું જાય છે ને તો લેતો જ. કામ પોતાનું ખોડાયું છે, કાં તો અમારી સાથે માણસ હોય કે તું ભાઈ એને પાછા સુધી છોડી દીધે મારા સાથે. આ કેવી પ્રવૃત્તિ કહેવાય? અને પાછળ ગુરુજી અમારું અંતરના, તમને આપો આશીર્વાદ, અમે આપીએ નહીં તમને ફળે નહીં. આ ચોખ્ખી જ વાત છે, મોઢા વખતની વાત છે. આ એવા આશીર્વાદ અપાતા નથી ને ભળતા નથી. તમે વાસક્ષિત ધન ખાવા માટે આવો, પરમાત્માના દરબારમાં તમે જાઓ, ભલે ને ગમે તે કપડામાં જાઓ, તમે પૂજાના કપડામાં જાઓ કે સિવિલ ડ્રેસમાં જાઓ, તમે પરમાત્માનો ભંડાર ત્યાં પડેલો છે. એમાં જે સૌથી મોટી નોટ હોય ને ખિસ્સામાં એ મૂકવાની હોય. મૂકવાની કઈ હોય? હા. કાલથી શું કરશે? સૌથી મોટી નોટ 10ની જ ખિસ્સામાં રાખશે. એવા તો પછી બુદ્ધિશાળી હોય. મારા સાહેબે શું કીધું છે? જે સૌથી મોટી નોટ એ મૂકવાની, એટલે કઈ રાખવાની ખિસ્સામાં જશે જતી વખતે? પરમાત્માની ભક્તિ કરવી છે, પરમાત્માના આશીર્વાદ મેળવવા છે, પરમાત્માની પ્રસાદ, પરમાત્માની કૃપા મેળવવી છે. અને સાવ ખાલી હાથે ભગવાનના દરબારમાં જવાય. અમુક કોઈની સાથે પૂજાના વસ્ત્રોમાં આવે, ખાલી હાથે, સાવ કઈ જ ન હાથમાં હોય, બધું જ દેરાસર રૂપા કરો. અને તોય પાછી ગાળો પડે, ટ્રસ્ટીઓ આવી વ્યવસ્થા નથી કરતા, ટ્રસ્ટીઓ આવી વ્યવસ્થા નથી કરતા. અને એ બોલવાવાળા આવા જ હોય પાછા. કરવાવાળા ક્યારે બોલતા
નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. કરવાવાળો ક્યારે બોલતો નથી. જે આવા નબીરાઓ આવે છે એવા મારી હિસાબે એને પુણ્યશાળી ભાગ્યશાળી કહું તો ઓછું નથી. જે આવીને શું કહેશે જનારામાં અહીંયા કોઈ વ્યવસ્થા નથી, પણ તારે ઘરથી કરીને આવે ભાઈ નથી તો ધૂપ દીપક ફળ નૈવેદ્ય અક્ષત એ પણ જો અહીંયાથી મળતું એનો ઉપયોગ કરી એવા છે. આ તો લખવું પડે કે ફૂલના 5 રૂપિયા 10 રૂપિયા મૂકવા. હમણાં બોર્ડ ન લખ્યું હોય અને ખાલી ગલ્લો મૂક્યો હોય તો કેટલા જણ મૂકે રાજુભાઈ? લખવું પડે એટલે શું કહેવાય ખબર છે? એ આપણા માટે શરમની વાત છે. લખવાનું ભય જ નહીં. ત્યાં ભંડાર પડ્યો છે ફૂલનો, તમારી જાતે જ 10 એટલે 10 જ મૂકવાના એવું ખરું? 5 કોણીને ફૂલે પામ્યા દેશ 18 રાજા કુમાર બાળનો વર્ત્યો જે જે કા દેરાસરમાં જઈને બોલશે અહીંયા 5 રૂપિયા વધારે ડબ્બામાં નહીં નાખે. માનસિકતા આપણી કેવી બધી હલકી વૃત્તિવાળી માનસિકતા. ઓછામાં ઓછા અને ત્યાં પણ ઓછો ખર્ચો ક્યાં કરવાનો? ખાલી ધર્મના ક્ષેત્રમાં. બહારના બધા જ ક્ષેત્રમાં ગમે બેફામ ખર્ચો થાય. બેફામ એટલે કોઈ લિમિટ ન હોય એવો ખર્ચો કરી આવે. તો ધર્મના ક્ષેત્રની અંદર કેમ આવું? આ ખાસ એમાં લખ્યું છે રિક્ત પાણીને પશે રાજાના દૈવતમ ગુરુ નિમિત્તજ્ઞ વિશેષણ ફલેન ફલમ આવીશ. એમાં પણ જ્યોતિષ જે હોય, નિમિત્તનો જાણકાર જે હોય એની પાસે તો બિલકુલ ખાલી હાથે ન જવાય. તમે જેવા હાથે જશો એવું ફળ મળશે. મૂળરાજની એક કહાની આવે છે, વાર્તા આવે છે શાસ્ત્રની અંદર. જુગારી તો રાજાનો છોકરો તો જુગારી તો ઘરમાંથી કાઢી મૂક્યો. 72 કલામાં પ્રવીણ છે, એક્સપર્ટ છે બધી જ કલામાં, ઓલરાઉન્ડર જેને કહેવાય. એ ફરતો કોઈ સત્રગાળમાં આવીને સૂઈ ગયો. રાત્રે એને સ્વપ્ન જોયું કે પૂર્ણચંદ્ર પોતે ગળ્યો છે. એ જ સેમ સપનું એને બાજુ બેઠેલા ભિખારી હતું. પૂર્ણચંદ્ર પોતે ગળ્યો છે. એને એના દોસ્તારને કીધું કે મેં આવું સપનું આવ્યું છે. તો ભિખારીએ ભિખારીના હિસાબે શું કીધું? કાલે તને ખાંડ ઘી મસાલાથી ભરપૂર એવો ખાખરો એટલે મંડક તને મળશે. ખાધું જેને કહેવાય ને એવું ખાધું તને મળશે. આજે તને સવારે રિક્ષામાં શું મળશે? એના માટે તો એ પણ કેવું છે, ઘેવર જેવું છે. એને મળી વસ્તુ. મૂળરાજ વિચાર કરે સ્વપ્ન સારું આવ્યું છે. જેવા તેવાને કહેવાય એ નગરમાં ઘૂસ્યો. તપાસ કરી સારામાં સારો જ્યોતિષ નિમિત્ત શાસ્ત્રનો જાણકાર, સ્વપ્ન શાસ્ત્રનો જાણકાર કોણ છે? હવે એની પાસે એમને જવાય નહીં. બગીચામાં ગયો. બગીચામાં માળીને કીધું મને કામ આપ. માળી એને કામ આપ્યું. અડધો દિવસ કામ કર્યું. જેટલું કામ કર્યું તો માળી એને બદલામાં ફૂલ અને ફળનો ભરેલો ટોપલો આપ્યો. પેલા આપી દીધા. આટો એની કોઈ કિંમત હતી નહીં. એ લઈ નિમિત્ત ઘરે ગયો કે મને આવું સપનું આવ્યું છે. એટલે કામમાં ઉભા આવું છું. એ ઘરમાં ગયો, પોતાની કન્યાને લઈને પહેલાના સાથે લગ્ન કર પછી તને ફળ આપું છું. શું કહે છે? પહેલા આની સાથે તું લગ્ન કર પછી તને તારા સ્વપ્નનું ફળ હું તને કહું છું. કરવું તો પડે જ. એને લગ્ન કર્યા પછી તને 7 દિવસમાં રાજા બનાવું છું. કેટલા દિવસમાં? આ તારા સ્વપ્નના ફળના હિસાબે તું 7મા દિવસે રાજા બનીશ. મૂળરાજ ફરતો એક નગરથી બીજા નગર જાય છે. હવે બનવાકાળ બની એવું એ નગરનો રાજા મરી ગયો. એને કોઈ સંતાન હતું. અને ત્યાં પંચદિવ્ય હાથી, ઘોડો, ચામર, કળશ વગેરે પંચદિવ્ય થાય. પંચદિવ્ય ફરી રહ્યા છે ગામમાં. જેના ઉપર ઢળાય એ રાજા બને. આ નગરના બહાર ઉદ્યાનમાં ઝાડની નીચે, આસોપાલવના ઝાડની નીચે સૂતેલો છે. અને હાથી આવ્યો છે, કળશ ગાળે છે, ઘોડો વર્ષા આરામ કરે છે, ચામરો ભીંજાય છે. એટલે રાજા બન્યા. સ્વપ્ન તમે કઈ રીતે સ્વપ્નનું ફળ ચૂકાયા છો, કઈ રીતે એ વ્યક્તિઓ પાસે જાઓ છો એના પર આ બધો ડિપેન્ડ છે. હવે ખાલી હાથે ગયો કોઈ ફળ ખોદ કરા અને ખોદ તો કેવું ફળ કરે? આ ઉત્તમ સ્વપ્નનું ઉત્તમ ફળની પ્રાપ્તિ એ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમે ઉત્તમ જનની સેવા કરશો ત્યારે. આ વિશેષથી જાણવાનું છે એના અંદર. તો અહીંયા આગળ ખાલી હાથે રાજા દેવ અને દેવતાને રાજા નિમિત્તજ્ઞ ગુરુ પાસે એમની પાસે જવું જોઈએ નહીં. અને નિમિત્તજ્ઞની પાસે વિશેષથી એનું દર્શન ન કરવા જોઈએ. કારણ કે ફળથી ફળનો આદેશ કરવામાં આવે છે. જેવું તમે આપશો એવું તમને સામે મળશે. નહીં આપો તો મળવાનું નથી.
ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવા જેવું છે. જ્યારે પણ ગુરુ ભગવંત આદિના વંદન કરવા માટે જઈએ, જિનાલયમાં જઈએ, ત્યારે ખાલી હાથે નહીં. કોઈ ફળ મળતું નથી. ખાલી લાગશું કાંઈ ક્લેશ જેવું થાય. કારણ કે એનું ગૌરવ નથી શકતું. એની મહત્તા તમને ખબર નથી. ગુરુની મહત્તા શું છે આપણને ખબર. ગુરુની કંઈ જરૂર નથી, એ પણ સમજી લેજો. ભગવાનને કોઈ જરૂર નથી વસ્તુ, પણ શું કરવાનું છે? મારે એ આત્માઓનું, મહાત્માનું, પરમાત્માનું મારે મારા હૃદયની અંદર કેવું ગૌરવાન્વિત સ્થાન છે એ મારે ત્યાં સિદ્ધ કરી બતાવવાનું. મારા માટે, કોના માટે કરવાનું છે? મારે તો બીજા માટે કરવાનું નથી. પેલા વ્યક્તિનો અમે વાસક સંભોગ ના કરેલી, બંધ કરી. કેમ બંધ કરી? તમે સમજી જ ગયા છો. નખાય જ નહીં વેચાણ તો વાસક છે નખાય. મારા દાદા પ્રબોધ છે તો સુધી મહારાજ કોઈ પણ વંદન કરવા આવે રાખે જ નહીં વાસક છે. આમ જ કરી લીલા કર પહેલા પછી ના મોઢા ઉપર કરી શરમ ના રાખે. મોટો ચમર બની આવે તો શરમ ના રાખે. એમને કઈ જોઈતા નથી, પણ એને વિવેક શીખાડે છે. શું કરે છે? ખાલી હાથે આવાય છે, આશીર્વાદ લેવાય ખાલી હાથ. તમે ખાલી આશીર્વાદ દેવા આવો છો. હવે કેવા આશીર્વાદ આપ્યું વિચાર કરો. કોઈ દેવ કે કોઈ પરમાત્મા કે કોઈ ગુરુ ભગવંતને કોઈ તમારી આવકની જરૂર નથી, તમારી એની જરૂર નથી, પણ એક વિવેક શીખવો જરૂરી છે. આ શાસ્ત્રનું અધ્યયન, શાસ્ત્રની વાતો શેના માટે આવે છે? અંદર વિવેક પ્રગટ થાય એના માટે. વિનય તો ઘણો હોય તમારા, માથું ઝુકાવીને ઉભા રહેશું, વિવેક નથી. આ વસ્તુ ખાસ સમજવાની, ખાસ એને ધ્યાનમાં રાખવાની. જ્યાં પણ જઈએ તમારી પ્રતિભા એનાથી ખીલે છે. તમારા અંદર દેવ ગુરુપતિ મોહમાન ભાવ કેટલો છે એ એના પરથી સિદ્ધ થાય છે. ઘણા ભાગ્ય સાહેબ ઓછી પદાર્થો કરે, પણ ઘર ક્યાં છે એનું એડ્રેસ તો આપ, લેવા તો આપ. એડ્રેસ આપે ન લેવા માટે આવે. પછી ક્યારે ઘરે જવાનું મારે? અમે કઈ કેવળ જ્ઞાન તો છે નહીં કે તમારું ઘર તમને ખબર અહીંયા બેઠા ખબર પડી જાય કે ઘરમાં આટલા વાગે રસોઈ થશે અને અમે ત્યાં પહોંચી જશે, એવું તો છે નહીં. એ વખતે વેદ પૂર્ણ લેવા માટે મુસલમાન દેખાતા સ્વયંને આવવું જોઈએ, ઘર બતાવવું જોઈએ. આ એક વૃત્તિ છે. મહાત્મા રસ્તામાં વિહાર કરતા હોય, આપણે જ્યાં ભાગ્યશાળી મળે કે અમારે દેરાસરમાં જઈને ગામમાં તો પડે છે, દેરાસર ખબર, પહેલી ગામમાં દેરાસર ખબર ન હોય. આપણા જ્યાં ભાગ્યશાળી દુકાનની પેઢી પર બેઠા હોય, સર આ ગળીમાંથી આમ થઈને આમ જતા સામે દેરાસર દેખાશે. સાવ નવરો ધૂપ દુકાનમાં બેઠો, એકી ગ્રાહક ન હોય. શું થશે? આમ થઈને આમ જતા રહે, દેરાસર સામે દેખાશે. ભાગ્યશાળી મહાત્મા પહેલી વાર તારા ગામમાં આવે, એમને ખબર હતી રસ્તા, ઊભો થા દુકાનમાંથી, લઈ જા મંદિરથી, તને લાભ મળશે. પણ એટલો પણ વિવેક હોય. આ વિવેક અમે અર્જુનમાં ઘણો જોયો. કેરલાની અંદર મારો અભ્યાસ આવે, ત્યાં મુસલમાનને ક્રિશ્ચિયન લગભગ થાય, એટલે મુસલમાનને જ હિન્દી આવડે, બાકી બધા મલયાળી ભાષા બોલે. હવે અમારે જવાનું કોઈ ગામથી બીજા બધા ગામ બધા ટચેબલ હોય. કેવા હોય? એની ગોરેગામથી બોરીવલી ક્યારે આવે ખબર પડે નહીં. બસ એ રીતે જ હોય, કોઈ વચ્ચે ગેપ હોતો નથી. ગામ પૂરું થાય, બીજું ગામ ચાલુ. 2-3 કિલોમીટર મારો વિહાર બાકી છે, કોઈના ઘરે જ અમારે ઉતરવાનું હતું. તમે એક મુસ્લિમ ભાઈ, સોના ચાંદીની ભરેલી દુકાન, હા, દાગીનાની દુકાન. મેં એને જઈને કીધું કે ભાઈ મારે આ ગામમાં છે, ચલો સ્વામીજી મેં આપી રસ. મને એમ કે કદાચ આસપાસમાં 150 રૂપિયામાં હશે. હવે ખબર નથી કેટલું બાકી છે, પણ ખબર નથી. તો એ મારી સાથે ચાલે. પગમાં જો ચપ્પલ પણ નથી કરે, આખી દુકાન ભરેલી છે, ગ્રાહકો બેઠેલા છે, પોતે જ માલિક છે. આખી દુકાન ખુલ્લી મૂકી અને મારી સાથે ચાલતા 2.5 કિલોમીટર ચાલે. કેટલું? 2.5 કિલોમીટર વ્યક્તિ મારી સાથે ચાલે છે. મેં રસ્તામાં તેની દુકાન ખુલ્લી પડી, અલ્લાહ દેખ રહે, अल्लाह देख रहे. एक अतिथि को रास्ता दिखाने का मौका हमको कब मिले? हमारे तस्वीर में के लिखा जाएगा कि यानी कितनी बड़ी भक्ति છે એના માટે. ये 2.5 किलोमीटर जैन बધી बातों કરી મને पूरी तुम्हारी दुकान को लूटपाट मचाने का किसी की ताकत नहीं, कोई कुछ नहीं करे. मैं नेकी के कार्य पे निकला हूँ, कोई कार्य कुछ मेरा भूखे नहीं. अब लेके जाएंगे तो क्या लेके जाएंगे?
केवी मन में भावना से लेके जाएंगे तो हम क्या लेके जाएंगे? मेरी किस्मत से ज्यादा तो लेके जाने वाले है नहीं. पाछो 2.5 કિલોમીટર પાછો આવ્યો છે એટલે જેમાં પણ આવ્યો છે, સાદા માર્ગે ચાલતા પણ આવ્યો, પણ એનો જે 1-1.5 કલાક એ વચ્ચેનો પીરિયડ બગડ્યો છે. બગડ્યો પણ સુધરેલો કેવા હવે એના હૃદયમાં જૈન શાસનના સંત પ્રત્યે કેવી ભાવના પ્રગટ થઈ છે. ભવાંતરની અંદર એ જૈન ધર્મ પામશે તો સમિત દશે એનાથી દૂર નહીં. આ જાત અનુભવેલા કિસ્સા છે. કેવા છે? આપણે કોઈ પણ દુકાનમાં જઈને પૂછીએ ને એટલે એમને રસ્તો આંગળીથી બતાવે. એટલે કેટલો વિવેકનો અભાવ છે. આટલું સત્શાસ્ત્રનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે, આટલા પ્રવચનો આપણે સાંભળીએ છીએ, આટલી સત્ક્રિયાઓ કરીએ છીએ, આટલી પરમાત્માની ભક્તિ કરીએ છીએ, દેવગુરુની ભક્તિ કરીએ છીએ, છતાં પણ આ બાબતની અંદર ટોટલ આપણામાં શું છે? ઉણપ છે, ઉપયોગ નથી. ખરેખર આ બધી વસ્તુ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે એના અંદર જીવો સંગીત દર્શન આદિની પ્રાપ્તિ કરી. ભગવતીએ ભેળા કર્યા રે કહે મુનિ દ્રવ્ય માર્ગ, હા સંસારે ગુલાબ અમોરે ભાવ માર્ગ આપ વર્ગ રે પ્રાણી દરિયે શંકી કરે. શું છે આ? એનો મતલબ શું છે? કાલે સાંભળે ને ખરી પેલી સાંભળે સ્તવનમાં કે ઊંચા હતા બધા. આ શું સાંભળ્યું? પહેલો ભાવ, પહેલા ભાવની અંદર ગુરુ ભગવંતને કેડી સાથે જોડ્યા છે, રસ્તે પાડ્યા છે. ગુરુ ભગવાન કહે છે કે આ તો સંસારનો માર્ગ છે. ભાવ માર્ગ તો અપર ત્યારથી મોક્ષ છે. શું છે? એ માર્ગ તારે પકડવાનો. વિધિપૂર્વક નવકાર મંત્ર આપે ત્યાં સમિત દર્શનની પ્રાપ્તિ એ નયસારનો જીવ કરે છે. કેટલો મોટો લાભ છે એના. કામ કેટલું લાભ છે, લાભ કેટલો બધો છે. છેલ્લે 24 ભાવની અંદર તીર્થંકર 27 ભાવમાં તીર્થંકર બનીને પ્રગટ થાય છે. એ મહાત્મા ઉપકાર ન કર્યો હોત તો, એને સમય દર્શન સુધી ન પહોંચાડ્યો હોત તો, એને નવકાર મંત્ર ન શીખાડ્યો હોત તો, અરે એના મનમાં પણ મહાત્મા પ્રત્યે ભાવ ન જાગ્યો હોત તો વિચાર તો કરો. આ બધી કેડીઓ છે એકબીજા, કડીથી કડી બને. શું છે? આ ચેન બને છે. જો એ ચેનને તોડી નાખશું તો કેટલા ભાગમાંથી ચેન જોડાશે ખબર પડતી. આ ભાવમાં ચેન જોડવાનો અવસર પડ્યો છે, એને ચેન એવી જોડી નાખો કે સીધો મોક્ષ જ મળે. શું મળે? દરેકે દરેક ચીજની અંદર આ રીતે સાવધાનીપૂર્વક આપણું વર્તન હશે, વિવેકપૂર્ણ વર્તન હશે, કંઈ પણ કરવાની જરૂર હોય તો પણ કોઈ ક્રિયા નહીં કરશો તો ચાલશે. માત્ર વિવેક આવી જાય ધૂળ થશે. વિવેક આવે એટલે વધારે પડતું સૌથી પહેલા બોલવાનું. શું થાય? વિવેક આવે એટલે શું થાય? વધારે પડતું વગર જેતું બોલવાનું બંધ. કારણ કે વ્યક્તિ બોલે છે, એને ખબર છે કે આ વસ્તુ બોલવાથી એનું પરિણામ આવું આવી શકે છે. કેમ કે વિવેક છે. કેવો છે? અને સૌથી પહેલો ઘાસ એને પર લાગે તમારી વાણી. આ વાણી જ બધું બગાડે છે. આ જીવડીની અંદર એક હાડકું નથી, પણ સામેવાળા હાડકા ખોખરા કરી નાખે. એના બે કામ છે, બ્રોડકાસ્ટિંગ ને બ્રેકફાસ્ટિંગ. કેટલા કામ છે એના? બે કામ છે. આ તો બ્રોડકાસ્ટ કરે તોય નાશ કરે, બ્રેકફાસ્ટ કરે તોય નાશ કરે. એટલે બંનેમાં વિવેક રાખો. તમારે આપવાનું છે આ બંનેમાં વિવેક રાખો. આ રીતે આગળ વધી શાસ્ત્ર વચનને માની અને પુષ્પ ફળથી પ્રતિપૂર્ણ હાથવાળા આ રીતે શાસ્ત્રના વચનને માની સિદ્ધાર્થ મહારાજા પોતે હાથમાં પુષ્પ અને ફળથી ભરેલા એક ટોપલાને ઉપાડે છે. ઉપાડીને ઉત્કૃષ્ટ વિનય દ્વારા સ્વપ્નલક્ષણ પાઠકોને આ રીતે કહે છે, હે દેવાનું પ્રિયો, નિશ્ચયથી આજે રાત્રિની અંદર તીક્ષ્ણા સીતાની તેવા સૈન્યની અંદર અર્ધ જાગૃત અવસ્થાની અપરિગ્રહ ગ્રંથિ એવી આવા પ્રકારના 14 મહાસ્વપ્ન જોઈને જાગૃતિ છે. અને આ મહાસ્વપ્નનો સિદ્ધાર્થ મહારાજા એને વર્ણન કરે છે. વર્ણન કરીને પૂછે છે, આ પ્રશસ્ત એવા સ્વપ્નનો કયો કલ્યાણકારી ફળ મુક્તિ વિશેષ અને કયું ફળ મળશે? બધું જ વિનય વિચાર કર્યો છે. કેવો કર્યો છે? સૌથી પહેલા તો એમને આમંત્રણ આપીને બોલાવ્યા છે. વિનયની શરૂઆત ક્યાંથી થાય? આમંત્રણ આપીને સૌથી પહેલા એમને બોલાવ્યા છે. બોલાવ્યા પછી એમને આવતા પહેલા એમને બેસવાના સિંહાસનો રેડી કરાવ્યા. અને એક સેકન્ડ પણ એમને ઊભા લાઈનમાં રહેવું પડે નહીં. અને ત્યાં બેઠા પછી
વિવેકપૂર્ણ હાથ જોડીને સૌથી પહેલા એની પાસે જવાનું છે, તેની યોગ્ય ઉપકરણ ભેટ બધે લે છે, લઈને સામે જાય છે. એ બધું આપ્યા પછી લખ્યું છે આગળ કે વિવેકપૂર્વક અને વિનયપૂર્વક એ સ્વપ્ન લક્ષણ પાઠકોને આ રીતે બતાવે છે. હવે એનું ફળ કેવું હોય? કેવું ફળ હોય? તૃપ્ત જ ફળ હોય, નિયમા, એમાં કોઈ મીનમેક હોતી નથી. આ રીતે કયો એવો ફળ વ્યક્તિ વિશેષ થશે? એ સ્વપ્ન લક્ષણ બાળકો સિદ્ધાર્થ રાજાની પાસે આનો અર્થ સાંભળી અવધારણ કરીને હૃષ્ટ થયેલા એટલે હર્ષપૂર્ણ હૃદયમાં સ્વપ્નને સમય રીતે હૃદયમાં ધારણ કરશે. હૃદયમાં ધારણ કરે અર્થ વિચારવા માટે પ્રવેશ કરીને અન્ય બીજે ક્રિયાની સાથે વિચારણા કરે છે. જેને આવડે બોલવા માંડે નહીં, પોતે બધા જ જેને અન્યનું વિચારણા કરે છે, અંદરો વિચારણા કરે છે. આ જે સ્વપ્ન આવ્યા છે એનું ફળ શું હોય છે? અને સંપૂર્ણ એ લોકો વિચારણા કર્યા પછી એના અર્થોને પ્રાપ્ત કરેલા છે. એના ગૃહિત અર્થવાળા છે, એના પૂછેલા અર્થવાળા છે, એના અર્થ નિશ્ચય કરેલા છે, અવધારણ કરેલા છે. એવા સિદ્ધાર્થ રાજાની આગળ સ્વપ્ન શાસ્ત્રોને કહેતા એવા સિદ્ધાર્થ રાજાને આ પ્રમાણે કહે છે કે આ સ્વપ્ન શાસ્ત્ર આ પ્રમાણે છે. સ્વપ્ન શાસ્ત્રમાં સ્વપ્નના 9 ભેદ બતાવવાના. કેટલા પ્રકારે સ્વપ્ન આવે વ્યક્તિને? 9 પ્રકારે સ્વપ્ન આવે. પહેલા અનુભૂત વસ્તુનું સ્વપ્ન આવે, જે વસ્તુનો તમે અનુભવ કર્યો હોય આ લાઈફની અંદર, જે વસ્તુનો અથવા પૂર્વના કોઈ ભવની અંદર જે વસ્તુનો આપણે અનુભવ કરેલો હોય એ અનુભૂત વસ્તુનું સ્વપ્ન આવે. પહેલા કોઈ વખત કોઈ જઈ અને શિખરજીની યાત્રા કરી હોય કે શત્રુંજયની યાત્રા કરી હોય, ગિરનારની યાત્રા કરી હોય અને સ્વપ્નમાં તમને ગિરનાર દેખાય, સ્વપ્નમાં આવેલા પરમાત્મા દેખાય, સ્વપ્નમાં પાર્શ્વનાથ ભગવાન દેખાય. આ બધું સંજેશ્વરની યાત્રા કરવાની એ અનુભૂત વસ્તુ છે. શું છે? એ વસ્તુ તમને સ્વપ્નમાં દેખાય. સેલ્ફ એક્સપિરિયન્સ શું કહેવાય એને? હા, જાત અનુભવની વસ્તુઓ તમને ત્યાં આગળ દેખાય. એ પહેલા પ્રકારનું સ્વપ્ન છે. બીજામાં સાંભળેલી વસ્તુનું સ્વપ્ન. ક્યાંક સાંભળ્યું હોય કે પેરિસનો એફિલ ટાવર આવો છે, જોયો નથી ક્યારે, એ સાંભળેલી વસ્તુનો સ્વપ્ન આવે. બીજા નંબરમાં જોયેલી વસ્તુનો સ્વપ્ન આવે. ચોપાટી નજીક રહેતા તો ચોપાટી અને દરિયાના સ્વપ્ન રોજ આવે. એ જોયેલી વસ્તુ રોજ જોવાનું. શું હોય? રોજ જોયેલી વસ્તુનો સ્વપ્ન આવે. પછી વાત, પિત્ત અને કફની પ્રકૃતિના વિકારથી આવે સ્વપ્ન. એટલે વાયુ, કફ અને પિત્ત એના અંદર કંઈ પણ ફેરફાર થાય એટલે કે શરીરમાં કોઈ પણ પ્રકારનો બગાડો, વ્યાધિ, આ ત્રણ આગા પાછળ થાય એટલે શું થાય? આ ત્રણનું બેલેન્સ છે 30-30-30, તો કોઈ પ્રોબ્લેમ આવતો પણ એવા 1-2 ઊંચા નીચા થાય તો શું થાય? એ શરીરમાં તકલીફ કરે. તો વ્યાધિના વિકારથી ઉત્પન્ન થયેલા સ્વપ્ન આવે. પાંચમું સ્વપ્ન સ્વાભાવિક આવે. નથી અનુભવેલું, નથી જોયેલું, નથી સાંભળેલું, નથી કોઈ એવા શરીરના વિકારનું, સ્વાભાવિક રૂપે સ્વપ્ન. છઠ્ઠા નંબરનું સ્વપ્ન ભયંકર ટેન્શન વાળા એને સપના ઘણા આવે. માથામાં ટેન્શન હોય ને મગજમાં, એવા લોકોને સપના ઘણા આવે. કે ઊંઘ જ ના આવે એટલે શું કરે? એ સપના જોયા રાખે. પછી સાતમું સ્વપ્ન આવે દેવતા આદિના ઉપદેશ, દેવ આદિને સપનામાં તમને કહી દે. આઠમું સ્વપ્ન આવે ધર્મકારીના પ્રભાવથી આવે. વિશિષ્ટ ધર્મમાં રહેતો વ્યક્તિ હોય એને જે સ્વપ્ન આવે શું સ્વપ્ન આવે. નવમું સ્વપ્ન પાપના અતિરેકથી આવે. એકદમ પ્રચંડ પાપી જીવ હોય એવાને જે સ્વપ્ન આવે, પાપના અતિરેકમાં સ્વપ્ન આવે. એ 9 પ્રકારના સ્વપ્નમાંથી કયું સ્વપ્ન શુભ ફળ વાળું છે, કયું સ્વપ્ન નિષ્ફળ છે, એ હવે આગળ તમને બતાવશે. પેલા 6 પ્રકારના જે સ્વપ્ન છે એ શુભ હોય કે અશુભ હોય એ બધા સ્વપ્ન નિરર્થક, એનું કોઈ ફળ નથી. કયા કયા પેલા 6? જોયેલું, અનુભવેલું, સાંભળેલું, જોયેલું, વિકારથી આવેલું, સ્વાભાવિક આવેલું અને છઠ્ઠા નંબરનું સ્વપ્ન ટેન્શનથી આવેલું. આ 6 સ્વપ્નનું કોઈ ફળ છે નહીં, આવે નહીં જાય. એકદમ ટેન્શન હોય, મોટું કેવું ચડી ગયું એ સપનું આવે, હાથ ખજાનો હાથ લાગી ગયો, કઈ મળે? ધ્યાન રાખવું, એમાં કઈ મળતું નથી. આ રીતે 6 સ્વપ્ન આગળના છે એ નિરર્થક. છેલ્લા 3 સ્વપ્નો છે દેવ દ્વારા આપેલું સ્વપ્ન, ધર્મના અતિરિક્ત આવેલું, પાપના અતિરિક્ત આવેલું સ્વપ્ન જે છે એ સ્વપ્ન ફળદાયી થાય છે. આ સ્વપ્ન ક્યારે આવેલા હોય તો ફળદાયી થાય. શબ્દ તમને આવે તો ક્યારે આવે? સૂર્યોદય પછી જ આવે. એટલે સૂર્યોદય સુધી તો સુતા જ હોય.
4 વાગે 2 વાગે સુનારા વ્યક્તિ હોય એને ક્યાં રાત્રિમાં પહેલા બીજા ત્રીજા પરમાં સપના આવવાના છે? વરુડી આવે ને પરોઢિયા સુધી સુવાનું નથી મારા ભાઈ. પરોઢિયા પહેલા 1 પ્રહર પહેલા જાગી જવાનું છે. કેટલા વાગે જાગીએ? 5 વાગે 1 પ્રહર પછી. પ્રહર સાચવીએ છીએ. પ્રહર આપણે સાચવીએ છીએ, આગળ પાછળની ખબર. પ્રહર અમે સાચવીએ છીએ, નથી સાચવતા એવું નહીં. એટલે 9, 9:30 ઉઠે એટલે સીધી પહોંચી આવે. આજે રવિવાર કેટલા વાગે જાગવાનું હોય? આપણે તો રોજની રૂટીન 5:30 ઉઠી જ જાય. તમે વિદ્યાની કક્ષા થઈ ગયા, હવે તમારે જો રૂટીને જવું પડે ને. આ તો નવા જનરેશનની વાત છે. કેટલા વાગે જાગવાનું હોય? તે રાત્રિના પહેલા પ્રહરમાં સપના આવે એ સ્વપ્ન 12 મહિનામાં ફળે, એટલે કે વર્ષમાં એ સ્વપ્ન ફળે. અને બીજા પ્રહરમાં આવે તો 6 મહિનામાં ફળે, ત્રીજા પ્રહરમાં આવે તો 3 મહિનામાં ફળે, ચોથા પ્રહરમાં સપના જોયેલું હોય 1 મહિનામાં ફળે. અંતિમ ઘડીકા યુગમાં એટલે કે અંતિમ 2 ઘડી એટલે કે સૂર્યોદય પહેલાના 48 મિનિટની અંદર જો સપનું આવે તો એ 10 દિવસમાં ફળે. એક્ઝેક્ટલી ઓન ધ સૂર્યોદય સનરાઈઝ જ્યારે સપનું આવે તો તરત જ એ સપનું મળે. તો સાહેબ સૂર્યોદય સુધી ઊંઘવું જરૂરી છે. ઓછામાં ઓછું ક્યાં સુધી? સૂર્યોદય સુધી ઊંઘવું મારે જરૂરી છે. કેમ કે એ વખતે જો સપનું આવી જાય તો ઓન ધ સ્પોટ પડશે. અમારું કામ ઘણી વાર આવી જાય છે. ઊંઘતા આવે છે. હવે કયા સપનું નિરંતર હોય બતાવે છે. એક સપના પર બીજું સપનું આવે. ચેન ડ્રીમ જેને કહેવાય, માલા સપના જેને કહેવાય. બીજા પર ત્રીજું આવે. આમ સપનાના ઉપર સપના આવે, મારા સપના કહેવાય. એ બધા જ સપના કેવા હોય છે? નિષ્ફળ હોય છે. દિવસે જોયેલું સ્વપ્ન નિષ્ફળ હોય છે. આદિ વ્યાધિ ઉત્પન્ન થયેલું સ્વપ્ન નિષ્ફળ હોય છે. મનમૂત્રની પીડાથી ઉત્પન્ન થયેલું સ્વપ્ન એ પણ નિરર્થક હોય છે. હવે કયા પુરુષને આવેલું સ્વપ્ન ફળદાયી થાય એ બતાવે છે. જે મનુષ્ય ધર્મમાં રત સમધાતુ વાળો હોય, વાત પિત્તરે કપડો વિચારે નવ સન્મત હોય, સ્થિર ચિત્ત વાળો, એકાગ્ર મન વાળો હોય, જીતેન્દ્રિયો પોતાની 5 ઇન્દ્રિયોના કંટ્રોલમાં હોય, દયા વાળો હોય, એને જોયેલું સ્વપ્ન પ્રાય કરીને એના ઈષ્ટ અર્થ સાધક થાય છે. એને જોયેલું સ્વપ્ન એ પોતાને એટલે સદા ધર્મ પરાયણ રહેવું. એટલે તો આશીર્વાદ શું આપ્યા હતા? આપણા કુલમાં સદા જૈન ધર્મની જે જીનેશ્વર પરમાત્માની ભક્તિની ધર્મ પરાયણ આપણો પરિવાર સતત હો એવું ત્યાં વર્ણન કરવામાં આવેલું. શુભ અને અશુભ સપના આવે તો શું કરવું જોઈએ? ખુશ સપના આવે તો કોઈને પણ કહેવાનું નથી હોતું. શું સપના આવે તો ગુરુ આદિ પૂજ્ય પુરુષને ત્યાં જઈને સંભળાવવાનું હોય છે. અને ગુરુજન જો ન મળે તો ગાયના કાનમાં જઈને કહેવાનું. ક્યાં કહેવાનું? પણ જેવા ત્યાં વ્યક્તિને કહેવાનું નહીં. ગાયના કાનમાં કેવું હોય તો ગાયને ચારો ખવડાવે. હા, ચારો પાણી એને આપ્યા પછી એના કાનમાં કહેજો. એટલે ગુરુ પાસે આવો ને તો સમજી જ લેજો. એટલે ખાલી આવવાનું નહીં, ખાલી કરવાનું. જો શું સપના આવે દેખેલું હોય તો સપનાના ફળના રક્ષણ માટે એના પછી સપના આવ્યા પછી ઊંઘવાનું હોતું નથી. પણ જો ઊંઘી જાઓ તો એ સપનાનું ફળ પ્રાપ્ત થતું નથી. એટલે બુદ્ધિમાન જે જીવ હોય એ જીવ પરમાત્માના ગુણ કીર્તન દ્વારા જે રાત્રિ બાકી હોય એ રાત્રિને પોતે પૂરી કરે છે. અનિષ્ટ સ્વપ્ન જોઈ અને જો રાત્રિ આવે તો બાજુ સુઈ જવાનું. જ્યારે કે રાત્રે 2 વાગે સપના આવ્યું હોય, ખરાબ સપના આવ્યું હોય તો સુઈ જવાનું. એ નવકાર અવસર ઘણા બેસી નહીં જવાનું. તરત જ ત્યાં શું કરવાનું? સુઈ જવાનું. અનિષ્ટ સ્વપ્ન કોઈને પણ કહેવાનું નહીં. એ સ્વપ્ન નિષ્ફળ થઈ જાય. જો કહેવો તો સફળ પણ થઈ જાય. એટલે કહેવાનું નહીં, પોતાના મનમાં ધારી લેવાનું અને સુઈ જવાનું તરત જ ફટાફટ. અને એ સ્વપ્ન ક્યારે ફળે નહીં. હવે પૂર્વ અને પહેલા અને પછી આવેલું શુભ અને શુભ સ્વપ્ન શું ફળવાય છે? જે પહેલા સ્વપ્ન જોયું હોય એને દુઃસ્વપ્ન જોઈએ, ખરાબ સ્વપ્ન પછી સારું સ્વપ્ન. તો એ સારા સ્વપ્નના ફળ પ્રાપ્ત. પહેલાં સારું સ્વપ્ન જોયું હોય અને પછી ખરાબ સ્વપ્ન જોયું તો એને ખરાબ સ્વપ્ન ફળ. એટલે પહેલું જે હોય પહેલું જે હોય એ નષ્ટ થઈ જાય, બીજાનો ફળ મળે. હવે સ્વપ્નમાં કઈ વસ્તુ જોવાય તો કેવું ફળ પ્રાપ્ત થાય તો એ બતાવે છે. જે મનુષ્ય સ્વપ્નમાં માનવ, સિંહ, અશ્વ, ગજ, વૃષભ અને સિંહ એટલે સિંહણ દ્વારા એ રથને ચલાવતા હોય, એ રથમાં પોતે આરૂઢ થયેલો હોય એવું પોતાને જોવે. સિંહ રથ ખેંચતો હોય,
હાથી રથ ખેંચતા હોય, મનુષ્યો રથ ખેંચતા હોય, ઘોડા રથ ખેંચતા હોય, તો એવા પોતાને રથમાં બેઠેલો જોઈએ તે રાજા. જે મનુષ્ય સ્વપ્નમાં હાથી, ઘોડા, વાહન, આસન, સદન, વસ્ત્રાદિનો અપાર આ બધું મારું કોઈ લૂંટી રહ્યું છે, મારા ઘરમાં ચોરી થઈ રહી છે, એવું સપનામાં જોવે તેના પર રાજા શંકા કરે અને તેનો શોખ થાય અને ભાઈઓનો વિરોધ થાય, અર્થાતે ધનની હાનિ થાય. જે પુરુષ સપના સૂર્ય ચંદ્રમાના સમગ્ર બિંબને પોતે ગળી જતો જોવે એ દીન એવો પુરુષ હોય, ગરીબ પુરુષ હોય તો પણ સુવર્ણ સહિત એવી સાગર પર્યંત પૃથ્વીને નિશ્ચયથી પ્રાપ્ત કરે, યાની કે ચક્રવર્તી બને. સૂર્ય ચંદ્રને પોતે ગળેલો જોવે પોતાના સ્વપ્નની અંદર, નિશ્ચયથી એ ચક્રવર્તી સમાન રાજા થાય. જે પુરુષ સ્વપ્ન અંદર હરણ, આભૂષણ, મણી, મોતી, સુવર્ણ, ચાંદી વગેરેનું પોતાનું એ હરણ થતું જોઈએ, કોઈ એને ચોરી જતું જોઈએ તો એની ઘણા પ્રકારે ધનની હાનિ થાય, માલની હાનિ થાય અને ભયંકર રીતે એ મૃત્યુને પ્રાપ્ત કરે, એક્સિડન્ટ એનું મોત થાય. જે પુરુષ સ્વપ્નની અંદર સફેદ હાથી પર બેસેલો નદીના કિનાર પર સારી જેવા ચોખા, બાસમતી ચોખાને એ પોતાનું ભોજન કરતો જોવે છે તો એ ચંડાળ કુલમાં પણ ઉત્પન્ન થયેલો હોય તો પણ ધર્મધનવાળો એવો સમગ્ર પૃથ્વીનો રાજા બને. જે પુરુષ સ્વપ્નમાં પોતાની પત્નીનો કિડનેપિંગ થતો જોવે તો એનો ધનનો નાશ થાય. પોતાની પત્નીના પરાભવને જોડે કોઈ પોતાની પત્નીને તોડી પાડે છે, ઉતારી પાડે અને તેનું વચન બોલે છે એવું સપનામાં જોવે તેને સંકલેશ થાય. પોતાના પરિવારની સ્ત્રીનું જે હરણ જોવે તેના ભાઈનો વધ થાય. પોતાની પરિવારની સ્ત્રીઓના પરાભવને જોવે તેના ભાઈનો બંધ અને તેના ભાઈને જેલ થાય. જે મનુષ્ય સપનામાં પોતાની દક્ષિણ ભુજા માટે જમણા હાથમાં અહીંયા સફેદ સાપ એની જેમ ડસેલો છે એવું પોતે જોવે છે તો 5 રાત્રિની અંદર એને 1000 સોનામોર પ્રાપ્ત થાય. એટલે 5 દિવસની સોનામોર 1000 એને પ્રાપ્ત થાય. જે મનુષ્ય સ્વપ્નમાં પોતાની બેડ હોય, પોતાના જોડા હોય, મંદિરમાં મારો ગયો મારા જોડા કોઈ ચોરને લઈ ગયું એવું સપના. પોતાની બેડ તો કોઈ ચોર લઈ જાય પણ જોડા તો લઈ જાય, એ તો ઘણી જગ્યાએ તહેવારોમાં થતું હોય છે. એવું પોતે જોઈએ એની સ્ત્રી મરણને પ્રાપ્ત કરે. દુઃખદાયક અને સ્વસ્થની પીડા એને થાય. જે મનુષ્ય સ્વપ્નમાં માનવના મસ્તકને એટલે મનુષ્યના માથાને પોતે ભક્ષણ કરતો જોવે છે એ રાજાને રાજ્ય પ્રાપ્ત કરે. મનુષ્યના ચરણ એટલે પગને ભક્ષણ કરતો જોઈએ 1000 સોનામોર મળે, એની ભુજાને ભક્ષણ કરતો જોઈએ તો 500 સોનામોર એને મળે. જે મનુષ્ય સ્વપ્નમાં દ્વાર પર જે દરવાજાના આગળ જે હોય શૈયા એટલે તમારી બેડ વગેરે, હાંચકા વગેરે, તમારા પગના જે ફૂટવેર વગેરે અને તમારા ઘરને એ તૂટતા જોવે એની સ્ત્રીનો નાશ. જે માણસ સપનામાં સરોવર, સાગર, જળ સંપૂર્ણ નદીને જોવે, એનો મિત્ર અને મિત્રના મરણને જોવે, એ નિમિત્ત કોઈ પણ જાતના નિમિત્ત વગર પણ અત્યંત વિપુલ એવા ધનને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય સપનામાં ઔષધિયુક્ત એવા ગોમય શેત, ગંડોલે વાતિતપ્ત એટલે કેમ કે ગાયના છાણ દ્વારા નાખેલું એટલે ડોળાયેલું પાણી આપણે જેને કહેવાય અને અત્યંત ગરમ એવું પાણી પીએ અવશ્યમય અતિસારના રોગથી મરી જાય. જે મનુષ્ય સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા, રાત્ર મહોત્સવ એને ઉપહાર વગેરે પૂજારી કરે છે એની ચારે બાજુથી ઋતુ કલ્યાણ થાય છે. સ્વપ્નમાં જે મનુષ્યના હૃદય સરોવરમાં કમળો ખીલે છે એ કોઢના રોગથી મરે અને જલ્દી એનું મોત થઈ જાય. જે મનુષ્ય સ્વપ્નમાં ઘણું ઘીને જોવે છે તેનો યશ થાય છે. ઘીને એ દૂધની સાથે એટલે ખીરની સાથે તો પોતાની જાતે જોવે એનાથી પણ પ્રશસ્ત ફળ પ્રાપ્ત થાય. જે મનુષ્ય સપનામાં હસે છે એ જલ્દીથી એને જીવનમાં સ્વપ્નની વાત આવે. જે મનુષ્ય સપનામાં નાચે છે એને વધ થાય તો તેને જેલ થાય. જે સપનામાં ભણે સ્વાધ્યાય કરે, ઘણા સપનામાં બોલતા હોય ચાલ પડી ગયું સારું ગમે સપનામાં બોલતા હોય તેના ઘરમાં ઝઘડો ધ્યાન વગર રહે નહીં. હવે સ્વપ્નમાં સામાન્યથી કઈ વસ્તુ શું છે કઈ વસ્તુ અશુભ તે બતાવે છે. સ્વપ્નમાં ગાય, ઘોડો, હાથી, દેવ વગેરેને મૂકી જેટલા પણ કાળા પદાર્થો આવે સ્વપ્નમાં એ બધા અપ્રશસ્ત ગણાય છે. અને કપાસ, મીઠું આદિને મૂકીને જેટલા પણ સફેદ પદાર્થો છે પ્રશસ્ત ફળવાળા ગણાય છે. હવે કયા સ્વપ્ન કોને ફળદાયક થાય તે કોને કયા સ્વપ્ન બીજાને ફળદાયક થાય એ બતાવે છે. જે સ્વપ્ન પોતાના બારમાં પોતાના વિષયમાં આવેલા તે સ્વપ્ન પોતાના પતિ શુભ ફળદાયક, શુભ અશુભ ફળદાયક થાય છે. જે અન્ય વ્યક્તિને આશ્રય સ્વપ્ન આવ્યો હોય એ અન્ય વ્યક્તિને ફળ આપનારા થાય છે.
મને જ્યારે સોરીનું સપનું આવે કે સોરીના ઘરમાં આવું થયું એ સોરીને ફળ મળે, મને કાંઈ નહીં મળે. એ ટાઈપનું છે. એટલે પોતાના માટે સપનું આવ્યું તો પોતાના માટે શુભ કે અશુભ ફળવાનું બને. બીજાના માટે આવ્યું તો એ બીજાના માટે શુભ કે અશુભ ફળવાનું બને. તો શું અશુભ અશુભ સ્વપ્ન આવે તો શું કરવું જોઈએ? જો દુઃસ્વપ્ન આવે દેવગુરુની પૂજા કરવી જોઈએ, યથાશક્તિ તપ કરવો જોઈએ. સતત ધર્મમાં રત એવા જીવોના દુઃસ્વપ્ન પણ સુસ્વપ્નમાં ટ્રાન્સફર થઈ જાય. એટલે ટેન્શન નહીં પાડવું. ખરાબ સપનું આવી ગયું, ભયંકર સપનું આવી ગયું તો હવે શું થશે મારું? એ વખતે વિશેષ રીતે દેવગુરુની પૂજા, ધર્મના કાર્યો, વિશેષ તપ વગેરે એકાશનો બેઠો આપણી ઉપર જે પણ તમારી તપ કરો વિશેષ તપની બોલાવો એટલે એ દુઃસ્વપ્ન જે હોય એ પણ સારા ફળ આપવા વાળું થઈ જાય. સિદ્ધાર્થમાં પણ કહ્યું છે સ્ત્રી પુરુષ સ્વપ્નની અંદર એક મોટા દૂધથી ભરેલા કળશને, ઘીથી ભરેલા કળશને, દહીંથી ભરેલા કળશને, મધ એટલે મધથી ભરેલા કળશને જોવે છે, એને ઉપાડે છે, એને ઉપાડે તો પોતાને જાણે છે અને તત્ક્ષણે પોતે જાગી જાય છે. એ જ ભવે 8 કર્મ છે કરે મોક્ષમાં. એટલે આ સ્વપ્ન તો અત્યારે આપણે આવવાનું નથી. ટેન્શન કરવાની જરૂર નથી, એનો વિચાર કરવાની જરૂર નથી કે આ ભવમાં આપણો મોક્ષ થવાનો નથી. જે સ્ત્રી પુરુષ સ્વપ્નમાં એક મોટા હિરણ્ય રાશિ, સુવર્ણ રાશિ, રત્ન રાશિ, વજ્ર રત્ન રાશિ જોવે છે અને દુઃખ પર ઉપાડે છે અને મેં આ દુઃખ પર ઉપાડ્યું એવું જાણે જો જતી અચાનક તરત જાગી જાય એ જ ભવે એ પણ મોક્ષમાં જાય. જે સ્વપ્નમાં ચપુ એટલે તાંબુ, શીશુ વગેરેની રાશિ ઉપાડે છે એ પણ બીજા ભવમાં મોક્ષમાં જાય છે. જે રીતે સ્ત્રીના પુરુષ સ્વપ્નમાં સર્વરત્નમય પોતાના ભવનને પૂછે, સર્વરત્નમય ભવન જોવે છે, એમાં પોતે પ્રવેશે છે અને આમાં હું પ્રવેશું છું એવું જાણીને જાગે છે એ પણ એ જ ભવે સિદ્ધિ ગતિને પ્રાપ્ત. આવા સપના 5મા આરામાં કોઈને આવે એવી શક્યતા નથી, કારણ કે એનાથી મોક્ષ થવાનું નથી. એ પ્રમાણે વિષ્ણુ અનુપ્રિય સિદ્ધાર્થ રાજન અમારા સ્વપ્નશાસ્ત્રમાં 42 સામાન્ય ફળ આપનારા સ્વપ્નો છે અને 30 ઉત્તમ ફળ આપનારા મહાસ્વપ્નો ગયા છે. એ પ્રમાણે 72 સ્વપ્ન કહેવામાં આવે છે. ત્યાં હે દેવો, દેવાનુપ્રિય હરિયંતની માતા ચક્રવર્તી માતા ચક્રવર્તી જ્યારે ગર્ભમાં આવે ત્યારે આ ત્રિશમાંથી આ 14 મહાસ્વપ્નોને જોવે છે. વાસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે આ 14 મહાસ્વપ્નોમાંથી કોઈ પણ 7 એવા મહાસ્વપ્નોને જોવે છે. બળદેવની માતા બળદેવ ગર્ભમાં આવે તો 14 મહાસ્વપ્નોમાંથી 4 સ્વપ્નો માતા જોવે છે. મંડલિક રાજાની માતાઓ રાજાની જ્યારે ગર્ભમાં આવે ત્યારે 14 મહાસ્વપ્નોમાંથી કોઈ પણ 1 મહાસ્વપ્ન જોવે છે. એ દેવાનું પ્રિય કેટલાક સત્યની આ 14 મહાસ્વપ્ન જોયા છે. એ 14 મહાસ્વપ્ન પ્રશસ્ત અને મંગળકારક લોકતર છે. તેથી એ દેવાનું પ્રિય તમને અર્થ લાભ, ભોગ લાભ, પુત્ર લાભ, સુખ લાભ, રાજ્ય લાભ દેવાનું પ્રિય અને આ પ્રકારે નિશ્ચિત કેટલાક સત્યની 7.5 9 મહિના અને 7.5 જ્યારે પૂર્ણ થશે ત્યારે તમારા કુળમાં કેતુ સમાન, દીપક સમાન, કવચ સમાન, મુકુટ સમાન, તિલક સમાન, કીર્તિ કરનારો, કુળનો નિર્વાહ કરનારો, કુળમાં સૂર્ય સમાન, કુળનો આધાર, કુળની નંદી કરનારો, કુળનો યશ કરનારો, કુળનો અદુક્ષ સમાન, કુળની પરંપરાને વધારનારા, સુકુમાર પાણી પગવાળા એવા સંપૂર્ણ બંધીને શરીરમાં લક્ષણ નિર્ણય રીતે ગુણિત મહાન ઉપમાન યુક્ત સર્વમ ચંદ્રની જેમ સૌમ્યકાર વલ્લભ પ્રિય શ્રવણ સ્વરૂપ એવા એ પ્રકારના પુત્ર હૃદય કૃષ્ણ માટે જન્મ આપશે. તે પણ બાળક જ્યારે એની બાલ્યાવસ્થા પૂરી 303 વર્ષમાં જ્યારે પ્રવેશ કરશે ત્યારે સંપૂર્ણ જાણેલા વિજ્ઞાનવાળો એ થશે અને યોગને પ્રાપ્ત કરી દાનમાં શૂર થશે, સંગ્રામમાં વીર થશે, શત્રુ સૈન્ય પરાક્રમ થશે, બહુ વિશાળ એવા સૈન્યના વાહન થશે અને વહન કરનારો થશે. ચાવરંત એવા ચક્રવર્તી રાજ્ય સ્વામી રાજા થશે અથવા 3 લોકના નાથ ધર્મવર ચક્રવર્તી એવા જિનેશ્વર પરમાત્મા થશે. જો સ્વપ્ન લક્ષણ પાઠકો પણ સ્વપ્નના આધારે એનું આખું ભવિષ્ય જ્યોતિષ વિદ્યા હોય, સ્વપ્ન વિદ્યા હોય, સ્વર વિદ્યા હોય, કોઈ વિદ્યા નકામી નથી. અષ્ટાંગ નિમિત્ત જેમ કહેવા બધું ચાલે. અષ્ટાંગ નિમિત્ત વ્યવસ્થિત જાણકાર હોય, નિર્લોભી હોય, નિર્માયી હોય, નિષ્કપટી હોય એવા વ્યક્તિ પાસેથી તમે તમારું ભવિષ્ય જાણશો તો તમે સાચું જ બતાવશો, કારણ કે એને તમારા પાસેથી કોઈ ચીજની અપેક્ષા નથી. બાકી જ્યોતિષો પાસે જશો તમારું મોઢું જોઈને તમારું જ્યોતિષ કહી દેશે આ વ્યક્તિ શેના માટે આવે છે એટલે એના હિસાબે તમે જ્યોતિષ કહેશે. જે રિયલ હશે એ વસ્તુ બતાવશે નહીં. અને આજકાલના જેટલા પણ જ્યોતિષો છે મારી નજર બધા લેવાનું છે. કેવા છે? કોઈ તમારું કોઈ ભલું કરી શકે એમ નથી. જો તમારું ભલું કરી શકે એની તાકાત હોય તો એ પોતાનું કેમ ના કરે? સૌથી પહેલા મારો પ્રશ્ન એ એટલું જ જ્યોતિષ જાણતો હોય તો સૌથી પહેલા કોને શરૂઆત કરે?
ભગવાન સૌનું ભલું કરે, શરૂઆત મારાથી કરે. કોનું ભલું કરે? પોતાનું જ ભલું કરે. એ પોતાના માટે કશું કરી શકતો નથી તો બીજા માટે શું કરશે? એટલે જેવા જેવા જ્યોતિષને જઈ તમારે કુંડલા કુંડલીને હાથ બતાવવાની જરૂર હતી નથી. તમારો હાથ શક્યાથી શક્ય ક્યારેય કોઈને બતાવવાનો. પણ આપણે તો કેવું હોય, ખબર પડી આ થોડું ઘણું જાણે છે, જોવો ને મારે મારી કુંડલી જોવો ને, એટલે પણ એ ધંધો છે અમારો કઈ? હા, અમારે તમારી કુંડલી જોવા બેસવાનું છે? હા જોઈએ, તમારી દીક્ષાની ભાવના હોય મુહૂર્ત કાઢી આપો. હા, તો પરફેક્ટ કુંડલી જોઈને આપી દઈશ તમને. મને વાંધો નથી, જોઈ આપો. કુંડલી કાઢી પણ બનાવી પણ આપીશ, કુંડલી નહીં હોતા એ પણ આવે છે. પણ ત્યારે જ્યારે કોઈ શુભ કાર્ય હોય, શુભ કાર્યમાં તો મુહૂર્ત વગેરે કાઢવાના હોય, ત્યારે ધર્મના કાર્ય માટે હોય અથવા તો સાધુજી ભગવતીની કોઈ પ્રકારે જરૂર પડે તો એ જ વખતે એ જ્યોતિષ વિદ્યાનો ઉપયોગ કરું છું, બાકી કરતો નથી. ખબર પડે છે બધી, પણ કોઈ પણ શ્રાવક વગેરે આવે ચોખ્ખી ચટ ના પાડી દે, ગમે તેવો ચરણબંધી કેમ નથી આવતો સાહેબ, જો ને મારું શું થશે? એટલે મારે પણ બધા હોશિયાર હતા સાહેબ, અમારે આ સારું કાર્ય કરવું છે, સંઘ કાઢવો છે. શું કહે છે? ત્યાં તો કઈ ઠેકાણા નથી, ઘરમાં કઈ ઠેકાણા નથી સાહેબ, સંઘ કાઢવાની ભાવના છે. જો ને કેવું લાગે છે આપણે, સમજી ગયા તમે? હા, કેટલું મળશે અમને, કેટલો દલ્લો મળે એવો છે. દલ્લો મળશે તો સંઘ કાઢશું ને સાહેબ, એમ થોડું કાઢશું. અત્યારે એક આંધળો વ્યક્તિ ભિખારી છે, શિવની ભક્તિ કરે છે, શિવ પ્રસન્ન થઈ ગયા. એક જ વાક્યમાં વરદાન માંગ. કેટલા વાક્યમાં? એક જ વાક્યમાં વરદાન માંગ. એનો છે હોશિયાર, ભલે આંધળો છે, ગરીબ છે, ભિખારી જેવો છે, ત્યાં હોશિયાર. એક જ વાક્યમાં માંગવાનું કીધું છે. ઓકે, એક જ વાક્ય. 7 માળની હવેલી, સોનાની હવેલીમાં 7મા માળે સોનાના હિંચકા પર મારા પ્રપુત્રને હું ફળામાં હિંચતો જોઉં. બધું આવી જોઉં. હવે એને કેટલી વસ્તુ માંગે? તમે લોટ લઈને લખો બેસો. એક વાક્યમાં કેટલું માંગી લીધું? પ્રપુત્ર એટલે આયુષ્ય લાંબુ થઈ ગયું. ત્યાં સુધી ધન સંપત્તિ પારાવાર રહે, લગ્ન પોતાના થઈ જાય, ભિખારી કોઈ દેરી પર લગ્ન થઈ જાય તો જ પ્રપુત્ર થાય, થાય નહીં. એટલે આવા પણ પુણ્યશાળી જીવો હોય, આવા બુદ્ધિશાળી જીવો હોય, ભગવાનને છેતરી નાખે. જેમ તમે છેતરો છો ભગવાન એવી ભંડારમાં 1 રૂપિયાનો સિક્કો કાઢી ગોતીને કાઢશે ખિસ્સામાંથી, કોઈ ખૂણામાંથી. પાકીટ ખોલશે એટલે અમને લાગે સોનીનો મૂકશે એવું લાગશે ભાગ્યશાળ. અને પેલા પાકીટના ખૂણામાં કોઈ ઘુસાડેલો 1 રૂપિયાનો સિક્કો કાઢી ભંડારમાં મૂકશે. ખોટું બી હોય છે. એટલે ભગવાન ત્યાં બેઠા બેઠા હસતા હોય, હાલો મને છેતરે છે. ગાડી નોટ મોટી મૂકે છે, ખાલી નાનો 5 10 સિક્કો મૂકી જાય. હવે ચાલતા નથી પણ એ મૂકી દે પાછા. એટલે આ રીતે એમાં કહેવાય કે બુદ્ધિ કોઈના બાપની નથી. અહીંયા પણ સિદ્ધાર્થ રાજાને આ રીતે વર્ણન કર્યું છે કે પરમાત્મા જીનેશ્વર પરમાત્મા કદાચ થશે એ સ્વપ્ન માતાને 2 પ્રકારે આવી. જેમનું સ્વપ્ન ચક્રવર્તીની માતા હોય તો એને થોડા ઝાંખા સ્વપ્ન, બ્લર તમારી ભાષામાં કહેવાય, અને તીર્થંકરની માતા એકદમ શાર્પ સ્વપ્ન આવે, કેવા ક્લિયર HD ક્વોલિટી કેવા આવે. સાહેબ, આમાં માતા એ સ્વપ્ન પાઠકોને ખબર પડે કે સંક્રમણ થયેલું બાળક છે? હા, ખબર પડી જાય ને, તો નિમિત્ત જ છે બધું, એને બધી જાણકારી મળે. માતાને પણ ખબર હોય? માતાને ન હોય પછી કહેવાનું, માતાને ખબર ના પડે. એ ગર્ભ સંક્રમણ થયું છે ને એ માતાને ખબર ના પડે, એને પાછળથી સ્વપ્નના હિસાબે પછી પરમાત્માનો માતાના ગર્ભમાં આવા સૂચકા જેવું સ્વપ્ન હોય. એના પ્રશ્ન તો ઘણો મોટો વિવાદાસ્પદ પ્રશ્ન છે. પરમાત્માના જીવન સૂચક સ્વપ્ન છે કે પરમાત્માના ગર્ભમાં અવતરણ સૂચક સ્વપ્ન છે? ચવન તો પેલા થઈ ગયું, એ સ્વપ્ન આવી ગયા, હવે પાછા બીજી વાર કેમ આવે? દેવાનંદાએ સ્વપ્ન જોઈ લીધું, તો કૃષ્ણને સ્વપ્ન કેમ આવે? એ નથી તો એ કલ્યાણ જ થયું. એ કર્તવ્યની અંદર એક મહાત્મા એને 6 કલ્યાણ કીધા. શું કીધા છે?
ગર્ભશરણને પણ શું કીધું છે? કલ્યાણક તરીકે કીધું છે. કેમ? સપના. તો કલ્યાણક ન હોય તો સપના ના. કલ્યાણક છે જ નહીં. કલ્યાણક 5 છે, 6 કલ્યાણક ક્યારે હોતા નથી. પણ જે ચિંતન છે સાવ ફેંકી દેવા જેવું પણ નથી અને ગ્રહણ કરવા જેવું પણ. દેવાનંદને સ્વપ્ન આવી ગયા તો પછી તૃષ્ણાને સ્વપ્ન કેમ આવે? અને મૂળમાં ભદ્રભાવ સ્વામી રહેતું જે તૃષ્ણા ચિત્તનું પણ સ્વપ્ન જોવે છે. તો એનો જવાબ તો અત્યાર સુધી કોઈ પાસેથી મળ્યો નથી. શોધખોળ ચાલે છે. શું? તો એનો જવાબ મળ્યો નથી. પછી એને આપણે ખાલી માનસિક રીતે સમાધાન કરી શકાય કે પરમાત્મા માતાના ગર્ભમાં આવ્યા છે એટલે માતાને સ્વપ્ન આવે. બસ એ જ ખાલી, બીજું કોઈ એનું સમાધાન છે નહીં. તો આ રીતે જ્યારે રાજા થશે અથવા જીનેશ્વર પરમાત્મા થશે અને હવે પરમાત્મા જો જીનેશ્વર પરમાત્મા બનવાના હોય તો 14 સપનો અલગ અલગ પડક્યા છે. 4 દાંતવાળા હાથી સપનામાં તમે જોયો છે. અને પરમાત્મા 4 પ્રકારના ધર્મને કહેશે. વૃષભના દર્શનથી ભરત ક્ષેત્રમાં બોધિ બીજને વાવશે. સિંહના દર્શનથી મદન આદિ એટલે કામ આદિ જે દુષ્ટ ગજો છે એને તોડી અને ભવ્ય રૂપી વનનું પોતે રક્ષણ કરશે. લક્ષ્મીના દર્શનથી વસ્ત્રદાન આપી અને તીર્થંકર લક્ષ્મીને ભોગવશે. દામ અને માળાના દર્શનથી 3 લોકમાં મસ્તકમાં શિરોધારી બનશે. ચંદ્રના દર્શનથી કુવલય એટલે પૃથ્વીના વલય ઉપર આનંદને આપશે. સૂર્યના દર્શનથી ભામંડળથી ભૂષિત થશે એટલે ભગવાનના પાછળ શું થશે? ભામંડળ થશે. ધ્વજના દર્શનથી ધર્મ ધ્વજથી ભૂષિત થશે. કેવલ જ્ઞાન પરમાત્માને થયા પછી દેવતાઓ પરમાત્માના આગળ 1000 યોજનનો મહેન્દ્ર ધ્વજ. કેટલા યોજનનો? 1000. એટલે સૂર્ય ચંદ્ર તારા અને ગ્રહ એના કરતા પણ ઊંચો એ પરમાત્માની આગળ સતત સહસ્ત્ર યોજન ધ્વજ 100 હતો રે આવે છે ને સ્તરમાં પ્રભુ આગળ ચાલન. એટલે આ 1000 યોજનનો મહેન્દ્ર ધ્વજ એના ભૂષિત થશે. કળશના દર્શનથી ધર્મ પ્રસાદ રૂપી જે ધર્મના પ્રસાદ રૂપી પ્રસાદનું જે શિખર છે એ શિખર પર પોતે બિરાજમાન થશે એટલે ધર્મના નાયક થશે. પદ્મ સરોવરના દર્શનથી દેવ સંચારી જેવા કમળો ઉપર પગ મૂકીને પરમાત્મા ચાલશે. જ્યારે પરમાત્માને કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી નિર્વાણ સુધી પરમાત્મા ભૂમિ પર પંક્તિ સ્પર્શ કરતા નથી. કેવળ કમળ સોનાના કમળ પર ચાલે. રત્નાકર એટલે કે સમુદ્રના દર્શનથી કૈવલ્ય રત્નના પ્રાપ્ત કરનારા થશે. વિમાનના દર્શનથી વૈમાનિકોના પણ પૂજ્ય થશે. રત્ન રાશિના દર્શનથી રત્ન પ્રકાર એ ભૂષિત એવા થશે એટલે કે રત્ન સુવર્ણ મણિમાં એવા ગઢ ઉપર બિરાજમાન પરમાત્મા થશે. સિંધુમતીના દર્શનથી ભવ્ય રૂપી સોનાને શુદ્ધ કરનારા ભગવાન થશે. અને 14 સ્વપ્નનો સમુદિત ફળે છે 14 રાજલોક એવા એના અગ્રભાગ પર પોતે બિરાજમાન થશે. એટલે કે સીધે સીધા આપણે બિરાજમાન થવાવાળા થશે. એ પ્રમાણે એ દેવાનંદે કેટલાક ક્ષેત્રની ઉદાર એવા મંગળકારી સ્વપ્ન જોયા છે. ત્યારબાદ સિદ્ધાર્થ રાજા એ સર્પલક્ષણ બાળકને હાથ સામે દૃષ્ટિ થયેલા અશુભ હૃદયવાળા હાથથી અંજલિ કરી અને તે સર્પલક્ષણ એ પ્રમાણે જે સર્પલક્ષણ બાળકો આ પ્રમાણે ચેતાશીત જે વાંચિત છે તમારા મુક્તિ પર તમે ગ્રહણ કર્યું છે અને આ પ્રકારે આ હાથ તમે જે કહો છો એ મારા માટે સત્ય છે અને આ પ્રમાણે વિચાર કરી વિકાર કરી અને સર્પલક્ષણ બાળકોને વિપુલ એવા અશર પુષ્પ વસ્ત્ર માલા અલંકાર દ્વારા સત્કાર કરી સન્માન કરે છે અને સત્કારી સન્માન કરી અને કેટલું ધન આપે છે? આ જન્મ નિર્વાહ યોગ્ય એવું પ્રતિદાન આપે છે. એટલે હવે એમને બીજે ક્યાંય કમાવાની જરૂર, જ્યાં સુધી જીવે ત્યાં સુધી બીજે ક્યાંય એમને કમાવા જવાની જરૂર ન પડે એટલું ધન એ લોકોને રાજા આપે છે. અને આપીને એમને વિસર્જિત કરે છે, એમને ત્યાંથી વિદાય કરે છે. સિદ્ધાર્થ રાજા સિંહાસન પરથી ઉઠે છે અને ઉઠીને જ્યાં પડદાની પાછળ તિષ્ઠાક્ષતાની બેઠા છે ત્યાં આવે છે. આવીને જે પ્રમાણે સપ્નલક્ષણ પાઠકોએ 42 સપના હોય છે ત્યાંથી માંડી જે પણ કહી દીધું પરમાત્મા જીનેશ્વર પરમાત્મા વગેરે થશે આખું વર્ણન કૃષ્ણા માતાને પાછું કહે છે. એમને પોતે સાંભળ્યું છે અને પાછું આવીને કે આપણે જેવી હમણાં એની મહિલા હોય તો શું કરે? બધી ખબર છે, શાંતિ રાખ, બધું સાંભળી લીધું છે. શું કહેશે? છતાં પણ કેટલાક ક્ષત્રિયાની જેટલું પણ સપ્નલક્ષણ પાઠકો સિદ્ધાર્થ રાજાને કીધું હતું સેમ ટુ સેમ બધું એમને કહે છે ને બધું શાંતિથી હાથ મસ્તક નમાવી હાથ જોઈને બધું સાંભળે છે. આ હરેક કોઈની સમજારીનું લક્ષણ છે. કેવું છે? ત્યારે પતિના સામે પોતાને ખબર હોય તો પણ બોલે. તમારો બાળક 10મા ધોરણમાં 95% આવ્યા હોય
તમને બહારથી સમાચાર મળ્યા, તમે ઘરે આવો, ઘરે બધાને ઓલરેડી સમાચાર મળી ગયા, છતાં તમે ઘરે આવ્યો, ઘરે આ છોકરાને 95% આવ્યા. એટલે લોકો શું કહે છે, હવે ખબર છે સાંજે બેઠો ચાલમાં બેસે બોલે ખરા. એ હર્ષનો અતિરેક, હર્ષના અતિરેકની અંદર વારે વારે બાકી રિપીટેશન થાય તો પણ કોઈ ન ગમે એવું બનતું નથી. તેને તોડવાનું ન હોય, એના ઉલ્લાસને વધારવા. શું કરવાનું હોય? તોડવાવાળી વૃત્તિ છે. કઈ વૃત્તિ? મને ખબર છે, શાંતિ રાખો. 4 માણસ વચ્ચે એ બહેનો પોતાના પતિને ઉતારી પાડતા વિચાર ન કરે, એના ઘરમાં ક્લેશ અને કંકાસ સિવાય બીજું કઈ રહે. એ પોતાનું પતન પોતે જાતે જ નક્કી કરે છે. સન્માન જાળવવાનું હોય, ગૌરવ જાળવવાનું, અપમાન ન કરાય. એટલે શું વાત પૈસા કમાવા માંડે એટલે પતિને શું સમજે? સા મામૂલી સમજે. કોઈ વખત પ્રસંગ એવો બને, પતિની કમાણી બંધ થઈ ગઈ હોય, પત્ની કમાવા જતી હોય, પતિની કમાઈ પર ઘર ચાલતું હોય, એ વખતે પતિની હાલત કેવી હોય? વારે વારે તોડી નાખે, વારે વારે ઉતારી પાડે. આ બધું પાશ્ચાત્ય સંસ્કૃતિના શિક્ષણનો પ્રભાવ છે. અમદાવાદની અંદર 7 ડે સ્કૂલની અંદર એક 10મા ધોરણના બાળકને 8મા ધોરણનો મુસ્લિમ બાળક એને પેટમાં છરો નાખી 6-7 ઘા મારીને મારી નાખ્યો. અને છતાં આપણને આવી સ્કૂલોમાં ભણાવવાના છોકરાને ગમે છે. હમણાં કહેવા માંગે તપોવન ચાલે છે. ના, ત્યાં તો સાચું ભણાવે, કઈ નહીં. કે શું વેલ્યુ ત્યાં કોઈ સ્ટેટસ નથી. આ સ્ટેટસમાં ગયા એના પછી એના કેટલા કિસ્સાઓ બહાર આવે છે. આ એક સ્કૂલ નથી, દરેક સ્કૂલમાં જેટલી પણ કોન્વેન્ટ સ્કૂલો છે દરેક સ્કૂલની આ જ હાલત. છતાં આપણી ચર્ચા કેવી? સ્ટેટસ જાળવવા માટે 2 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ કેટલા ભરવાના? અરે પેલું પ્લે ગ્રુપમાં છોકરું એડમિટ, હજી તો એને બોલતાય આવડતું નથી, એને ચાલતા ને બેસતાય આવડતું નથી, એની ફીસ કેટલી? લાખ. અમારી પાસે મોકલે ફ્રીમાં ભણાવે, ટોટલ ફ્રીમાં ભણાવે. પ્લે ગ્રુપનું કયું હજી બરાબર બેસતાય નથી શીખ્યું, તો ડોનેશન કેટલું? ડોનેશન એને કંઈ બીજું કંઈક તમે નામ આપો, શું નામ આપો છો એનું? એક બીજું નામ કહે છે, મેં ભૂલી ગયું. આટલા રૂપિયા ભરવા પડશે તો સારી સ્કૂલમાં, સ્ટેટસવાળી સ્કૂલમાં તમે એડમિશન મળશો. સ્ટેટસ નથી, બધા સ્ટેટસ ખાઈ ગયેલી સ્કૂલો છે. પહેલા ગુરુકુળોમાં અધ્યયન કરાવે. 16 વર્ષે બાળક બાલિકા તૈયાર થાય. 72 કલામાં પુરુષ પર જે બાળક હોય 72 કલામાં નિપુણ થાય, અને જે બાલિકા હોય 64 કલામાં, સ્ત્રી 64 કલા કેટલી છે એના અંદર કુશળ થાય. અને પછી જ્યારે આવે પછી રાજશાસ્ત્ર પર બેસે તો પોતાનો ઘણો વેપાર વગેરે કરે, અને પછી જે એનું સ્ટેટસ વધે એને કોઈ કરતા 12 વખતદારી શ્રાવક સાવિકાઈ બની. આ અધ્યયન હતું. હવે એન્જિનિયર બનાવવું છે, MBA કરાવવું છે, ડબલ ગ્રેજ્યુએટ છે, ટ્રિપલ ગ્રેડ જે કરાવવું, CA કરાવવું, 10 વખત CAની એક્ઝામ આપે, એમાં એનું જીવન પૂરું પાયમાં. કેટલું બધું આપણે નીચે ઉતરી ગયા છીએ. એક સમય એવો હતો કે જૈન કુળનો દીકરો ક્યારેય નોકરી કરે, એ માલિકો નોકર ના હોય, અને દીકરીઓને નોકરી કરાવવી ચાલુ કરી. એટલે દીકરીને વેશ્યા બનાવવાનો ધંધો છે. આ કેવો છે? આ હકીકત તમને કહું છું. તમે એમ સમજો જોબ કરે છે, ફોરેન મોકલો છો જોબ કરવા માટે દીકરીઓને, ત્યાં શું કરે તમને ખબર છે? ત્યાંના કલ્ચરને એને અપનાવવું પડશે. એ વેશ્યા બનશે ત્યાં જઈને, બીજું કશું જ નથી બનવાનું. અને તમે ગર્વ રહો છો, પોલિટાઇક સાહેબ દીકરી તો મારી કેનેડામાં છે, દીકરો મારો કેનેડામાં છે. એ વ્યભિચારી બનવાનો છે ને પેલી વેશ્યા બનવાની છે. તમે રોકી શકવાના નથી. તમે 20 લાખ, 25 લાખ, 30 લાખનું પેકેજ તમે ગમે પેટે પાટા બાંધીને પૈસા ભેગા કરો છો એ છોકરાને ત્યાં ભણવા માટે, છોકરીને ત્યાં ભણવા માટે. રિઝલ્ટ શું છે? એ ભવિષ્યમાં તમને નહીં સાચવે એની મારી ગેરંટી છે. તમે છેલ્લી અવસ્થામાં હશો ને, હવે જવાની તૈયારીમાં છે, તો એ છોકરો કે છોકરી તમારા દર્શન કરવા નહીં આવે, એ સમજી લે.
શા માટે? કેમ જૈન કલ્ચર નથી, આપણું કલ્ચર નથી? પાઠશાળા મૂકવામાં જોર પડે, છોકરાઓને પાઠશાળા મૂકવામાં જોર પડે. સવેરે ક્લાસીસ બગડે છે, સવેરે ટ્યુશન બગડે છે, અને હોમવર્ક વધારે હોય છે. તમારા જાતે જ તમારા પગ પર તમે કુવાડો મારી રહ્યા છો. એ બાળકને તમે જાતે જ ક્રિશ્ચિયન કે મોમેડિયન બનાવી રહ્યા છો. આ 7 ડે સ્કૂલનું જોબ આવે કે સાહેબ એકેય જગ્યાએ આખી સ્કૂલમાં એકેય વાર પ્રાર્થના બાળકોને શીખવાડવામાં નથી આવડતી. ત્યાં રક્ષાપોટલી બાંધીને જાય તો ન ચાલે, ત્યાં તિલક કરીને જાય તો ન ચાલે. હિન્દુના છોકરા હિન્દુની સ્કૂલમાં આ હાલત છે. છતાં તમારે કોન્વેન્ટ સ્કૂલમાં બધું ચાલે છે. હકીકત તમે મને કહેજો. ગળામાં દોરો પણ હોય તો કઢાઈ નાખે છે. છતાં તમને શું છે, તમારા ધર્મથી બાળકને ભ્રષ્ટ કરવામાં તમે નિમિત્ત લાજો. એક વસ્તુ તમને કહી દઉં, એક બાળકને ધર્મથી ભ્રષ્ટ કરવા વાળો વ્યક્તિ અનંત સંસારી થાય, અનંત ભવ સુધી બોધિ દુર્લભતાને પ્રાપ્ત કરે. અને હજી અમારામાં ઘેલછા છે, બાળકને ક્યાં મોકલવાનું છે? પૂજ્યવાદ પન્યાજી ચંદ્રશેખર વિજય મહારાજ એના માટે તો એમણે આખું જીવન આપી દીધું છે. હકીકત તમને કહું છું, આ પાશ્ચાત્ય સ્કૂલોની પાછળ એટલા લડ્યા છે. આખા ધર્મની સંસ્કૃતિ એમ કે દોર ખોદી નાખી હોય, કચર ઘાણ વાળી નાખી આ સ્કૂલો છે. સાહેબ અમારું સ્ટેટસ શું રહેશે? એને ઇંગ્લિશ બોલતા ના આવડે તેનું પછી ભવિષ્ય શું? એને ગુજરાતી બોલતા ના આવડે, ગુજરાતી વાંચતા ના આવડે ધર્મ, પછી મંદિરમાં આવીને શું કરશે? આવવાનું જ નથી. પછી ચર્ચમાં જ જવાનું નથી, ક્યાંય જવાનું નથી. ત્યાં જઈને એ પ્રકારનું ત્યાં જઈને નોલેજ મળવાનું છે, ત્યાં જ જવાનું છે. ખાસ વિચાર કરજો. હજુ પણ જેના મનમાં ઘરમાં બાળકો હોય, ખાસ વિચાર કરજો કે આ સંસ્કૃતિમાં મોકલવા જેવા નથી. તમારા બાળક બને છે હવે ખૂન સુધી પહોંચી ગયું સ્કૂલોમાં. હવે બાકી શું રહ્યું? વ્યભિચારો તો ચાલતા જ હતા, હવે ખૂન સુધી પહોંચી ગયું, બાકી શું રહ્યું? હજુ પણ જૈન કલ્ચરે વિચાર કરવા જેવો છે. જૈન સંસ્થાની સ્કૂલો ઊભી કરો, એમાં જ આપણા બાળકો ભણે. કોઈ સંસ્થામાં ના જાય. એક પણ સ્કૂલની અંદર પ્રાર્થનામાં નવકાર મંત્ર વાગતો હોય છે, તમે બતાવો. ભલે 50% સ્કૂલમાં જૈનના છોકરા હોય, પણ નવકાર મંત્ર વાગે ત્યાં કેમ નથી વાગતો? 50%, 100%, 80% હિન્દુ હોય, એ સ્કૂલની અંદર 80% હિન્દુના છોકરા ભણતા હોય, પણ એક પણ મંગલ શ્લોક હિન્દુનો ત્યાં વાગતો નથી. એ તો ઇંગ્લિશની પ્રેયરો ચાલતી હોય. શું ચાલતું હોય? તમારું કલ્ચર તમે વટલાવી રહ્યા છો. અને પછી શું કહે છે સાહેબ, છોકરાઓ અમારા ધર્મમાં આવતા નથી. એમાં પછી વાઘ કાઢે મારે સાહેબ, બરો વાઘ કાઢે સાહેબ. જ્યારે પણ યુવાનો આવે એટલે તમે સીધી શેની વાત કરો? આમાં લાભ લો ને આમાં લાભ લો, આમાં લાભ લો ને આમાં લાભ લો. એના કારણે યુવાનો આવતા નથી. ભૂલ કોની કાઢે છે? ભૂલ કોની? પાયાની ભૂલ કોની? જેમ કે પાયાથી તમને એવું કહેવા માટે આવે છે નાનો બાળક તેને કહે છે કે આટલો લાભ લે કહે છે અમે. અને કોઈ પણ શ્રવણ સમય ભગવાન કદાચ તમને કહેશે તો યોગ્ય યોગ્યતાને વિચાર કરીને જ તમને કહેશે કે આ વ્યક્તિની અંદર લાભ લેવાની યોગ્યતા છે કે નહીં, એની એટલી કેપેસિટી છે કે નહીં, એ કરી શકે એમ છે કે નહીં, એની એટલી ભાવના છે કે નહીં, પછી જ તમને કહેશે. એમને ના કહે એટલો તો વિવેક અમારામાં હોય. અને કહેશે તો શેના માટે કહે છે? શાસનના માટે જ કહેવાનું છે કે પોતાની જઈને ત્યાં હોટલમાં જઈને ખાવા તો બેસવાનું નથી. પાવ પીઝા બર્ગર કે ડોમિનોઝ કે એ બધું ખાવા તો બેસવાનું નથી ત્યાં આગળ જઈને. એ સૈયારા જોવા તો જવાનું નથી. જે હશે શાસનના માટે જ કાર્ય કરશે, જિનાના માટે કાર્ય કરશે, ઉપાસના માટે કાર્ય કરશે, સંઘના માટે કાર્ય કરશે, સંઘના સાધનિકો માટે કાર્ય કરશે. પોતાના માટે કાર્ય કરવાનું નથી. તો કેમ આટલો બધો વિરોધ થાય છે? મહાપુરુષો બધું યોગ્ય વિચાર છે. કેવા છે? યોગ્ય અયોગ્યનો વિચાર કરીને જ પછી કાર્ય તમે શોધતા હોય છે. સમય આપણો થવા આવશે. 10 ને 21 મિનિટે આપણે જાજમ પાથરવાનો છે. એના પહેલાં વાક્ય મારે પૂરું કરવાનું છે. જાજમ આપણી પથરાઈ જાય, પાથરી રાખવાની છે.
આ જેને શાસનનું અમુક વિધાન છે. કેવું છે? એ સિંહાસન જે પરમાત્માનું જાજરમાની કોઈ જીવતી ચીજ નથી, તે પરમાત્માના સિંહાસનની અહીંયા સ્થાપના કરવાની છે. કારણ કે પરમાત્માના સંબંધી અહીંયા કાર્યક્રમ ચાલવાનો છે, પરમાત્માનો જન્મ અહીંયા થવાનો છે. એ જાજરમાન પરમાત્માના જન્મનું આપણે વાંચન કરવાનું છે. તો ખાસ ખૂબ ભાવથી હૃદયની અંદર બધા જ્યારે પણ જાજરનો અવસર આવે, હૃદયની અંદર બધા જ નવકાર મંત્રનું સ્મરણ અવશ્ય કરજો. એ કરતાં આપણે જાજર પાથરવાની છે. મનના બધા જની અંદર મનના શુભ ભાવો હોય, શુભ પરિણતિ હોય, એ પ્રમાણે આ જાજર પાથરવાની. એમ નહીં કે હવે ટ્રસ્ટી લૂંટવા બેઠા છે, એવા મનનો ભાવ રાખતા નહીં. પણ મને પરમાત્મા માટે કંઈક કરી છૂટવાનો અવસર આજે પ્રાપ્ત થશે. એ પણ પરમાત્માના સિંહાસન પર, શાસનના સિંહાસન પર મને આ અવસર મળવાનો છે. મારું અહોભાગ્ય છે, હું પુણ્ય ભાગની બળભાગી છું. એવા સ્થૂળ ભાવ સાથે આજે આપણે પાથરશું. તો સિદ્ધાર્થ રાજા સિંહાસનથી ઉઠી અને સર્જાણી બધું કહે છે આ પ્રમાણે જે દિવસથી માંડી શ્રવણ ભગવાનમાં આવે એ રાજકોટમાં એમનો શહાર થયેલો અને કે શરણ થયેલું છે. ત્યારથી માંડીને ઘણા એવા કુબેરની આજ્ઞાધારી એવા ત્રિલોકવાસી ચુંબક જાતિ દેવો છે, ત્રિયુગ દેવો છે, ઇન્દ્રની આજ્ઞાથી હવે જ્યાં જ્યાં પણ શૂન્ય ગૃહો હોય કે જ્યાં ધન દાટેલા હોય, પેલા લોકો હોય જેને કોઈ અત્યારે માલિક ધણી ધોરી ના હોય, એવું બધું ધન જમીનમાંથી કાઢી એ સિદ્ધાર્થ રાજાના મહેલમાં એનો વરસાદ કરે છે. જે રાત્રિમાં સુવર્ણ મુખમાં આવે જ્ઞાતકુલને શરૂ થયા છે, તેમાં જ્ઞાતકુલ અગણિત એવા સુવર્ણથી વધે છે. ગણિત ધરી મેં પરિચ્છેદ આદિ 4 પ્રકારના ધનથી વધે છે. જાતિ કુમકુલ આદિ, જાયફળ સોપારી આદિ દ્વારા, કુમકુમ ગોળ આદિ દ્વારા, ઘી તેલ વગેરે લવણ આદિ મેય, રત્નવસ્ત્ર આદિ પરિચ્છેદ આ 4 પ્રકારના ધાન્યથી વધે છે. 24 પ્રકારના ધાન્ય શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યા છે. ધાન્ય ગ્રોસરી, તમારી ભાષામાં શું કહેવાય? ગ્રોસરી. 24 પ્રકારના ધાન્ય છે. સૌથી પહેલા જવ, ઘઉં, શાલી ચોખા, બ્રીહી એટલે એક પ્રકારના ચોખા જ આવે, ષષ્ઠી એટલે છઠ્ઠા ભાગના ચોખા આવે, કોદરા વડે એટલા કોદરા ચોખા આવે છે, યમના એટલે જુવાર, કંગુ, ચીના તિલ, તિલ એટલે તલ, મુદ્ગ એટલે મગ, અડદ, અતસી, ચણા, લંગ, બાલ, મઠ, રાજમાસ, ચોળા, બંટિયા, મસૂર, તુવેર, કળતી, ધાન્ય એટલે દાણા અને કલાઈ એટલે વટાણા. 24 પ્રકારના ધાન્યનું શાસ્ત્રમાં વર્ણન આવે છે. એમાંથી અડધા પ્રકાર મળતા જ નહીં. સપ્તાંગ રાજ્યથી, દેશથી, ચતુર્ભુજ સૈન્યથી, વાહનથી, કોશી, ધન ધાન્યકૃતિ, નગરથી, અંતઃપુરથી, દેશવાસી લોકોથી, યશોવતી વધે છે. વિપુલ ગવાદી એવા ધન દ્વારા, સુવર્ણ દ્વારા, કરકેતનાથી, રત્ન દ્વારા, ચંદ્રકાથી, મણિ દ્વારા, મોતી દ્વારા, દક્ષિણાવર્તી, સંઘ દ્વારા, રાજપટ દ્વારા, પ્રવાહ દ્વારા, રત્નપદ્મરાગાદી રત્નો દ્વારા, પશ્ચિમકમરાદી, સાર્વદેવા, પ્રીતિસુખા સમય અત્યંત વધે છે. આ સમય ભગવાન મહાવિષ્ણુના માતા પિતા એ પ્રમાણે આ દિવસે એમના મનમાં થાય છે. જ્યારે આ બાળક અમારા અમે ગર્ભમાં આવે છે, માતાના ગર્ભમાં છે અને અમારા કુળમાં આવે છે, ત્યારથી અમારા કુળની 4 પ્રકારની ઋતુ કલ્યાણ થાય છે. જ્યારે આ બાળકનો જન્મ થશે, જન્મ પછી મેં એનું નામ શું પાડશું? એ ગુણ અને અનુરૂપ એવા ગુણ નિષ્પન્ન વર્ધમાન અમે નામ એનું કરશું. હવે શ્રવણ વગર આવે મનમાં વિચારે છે ગર્ભમાં રહેલા, જો ગર્ભમાં હલનચલન કરીશ તો મારી માતાને દુઃખ થશે, કષ્ટ પડશે. એટલે માતાની ભક્તિ માટે અને બીજાને પણ માતાની ભક્તિ બતાવવા માટે કરવી જોઈએ, એ બતાવવા માટે કંપન પોતાનું બંધ કરી દે છે. સસુ ગર્ભમાં કંપન બંધ કરી દે છે. એટલે ગર્ભ નિશ્ચળ થઈ જાય, નિષ્કમ થઈ જાય છે અને એને અંગો પણ બધા છુપાઈ જાય છે, એવું થઈ જાય છે, ગુપ્ત ગર્ભ થઈ જાય છે. એટલે આ વખતે જ્યારે ભગવાન નિશ્ચળ થાય ત્યારે કૃષ્ણ ક્ષતાણી આવા પ્રકારનો એના મનમાં અતિવશય થયો છે. શું મારો ગર્ભ કોઈ દેવાથી હરણ કરી દીધો છે, તો મારો ગર્ભ કંઈ મરી ગયો છે, અથવા મારા ઘરમાં કંઈ કેવન થઈ ગયો છે, અથવા તો મારો ગર્ભ ગળી ગયો છે. જે કારણથી જે મારો ગર્ભ પહેલાં હલતો હતો હવે હલતો નથી. સંકલ્પો એ કલુષિત મનવાળી એ ચિંતાના શોક ક્ષેત્રમાં બેસેલી એ હાથ આમ મુખા પર હાથ રાખી આમ નીચે બે હાથ ધ્યાનમાં ડૂબેલી એ કેટલા ક્ષેત્રની એ પ્રમાણે વિચાર કરે છે. મારા ગર્ભના વિષયમાં મારા કરેલા વિકલ્પો જો સત્ય હોય તો નિષ્પુણ્ય જીવનની અંદર હું મુખ્ય હોઈશ. અને અથવા તો ભાગ્યરીત એવા લોકોના ઘરે ચિંતામણી રત્ન રહેતું નથી, દરિદ્રના ઘરે રત્ન નિદાન ક્યારે આવતું નથી, અને ભૂમિના દુર્ભાગ્ય પછી મરુભૂમિમાં ક્યારે કલ્પવૃક્ષ ઉત્પન્ન થતો નથી, અને પુણ્યરીત એવા કૃષિ એવા ત્રસ્યા જીવોને અમૃત ક્યારે પ્રાપ્ત થતું નથી. એ દેવ તારા બધું ધિક્કાર છે. સતત વખત ત્યાં શું કર્યું? મારા મનોર તરુણે તે આ મૂળમાંથી ઉકેડી નાખ્યો. જે ભાગ્યથી મારું કલંક વિકલ એવું કલંક રહિત એવું સુંદર
આંખો જે તે આપી અને ગ્રહણ પાછી લઈ લીધી. અધમ એવા આ ભાગે નિધિ રત્ન આપી અને પાછું મારી પાસેથી ખેંચી લીધું. પાપી એવા ભાગેથી મેરુ સીતપુરાને બેસાડી અને ધક્કો મારી નીચે પાડી દીધી. નિર્લજ એવા ભાગે વજનનું પાત્ર મને આપી અને પીરસી અને પાછું થાળી પાછી ખેંચી લીધી. અથવા એ ભાગ્ય આ ભવતા પર્વ મેં એવો તારો કયો પ્રાપ્ત થયો જેના દ્વારા આ ઉચિત અનુચિત તું વિચારતો નથી. અધમ એવા દૂધની બળેલી જળેલી એવી મુગ્ધ હવે હું શું કરું, ક્યાં જાઉં, કોની આગળ જઈને કહું. ગજ વૃષવાદી શબ્દના સૂચિ તન લોકોના પૂજ્ય નિપુંજના મિત્ર પવિત્ર જન લોકોના અંતરના પુત્ર વગર હવે આ રાજ્યથી મારે શું, વિષયજન્ય કૃત્રિમ સુખથી મારે શું, વસ્ત્ર પાત્ર શૈયા વગેરે સુખના દ્વારા સુપાળેલા ઘરથી પણ મારે હવે શું. સંસાર અસાર છે દીપ આ સંસાર રે મધુર લીપેલી તલવાર જીવન ચાટવા જેવો આ સંસાર છે. એવા વિશેષ સુખને પણ મારે ધિક્કાર થાવ. અથવા બે પુનઃમાં કઈ એવો દુષ્કર્મ કર્યો છે. ધર્મશાસ્ત્રમાં ઋષિઓ દ્વારા કહેવું છે કે જે પાપી મનુષ્ય પશુ પક્ષી મનુષ્યના બાળકોને પોતાના માતા પિતાથી અલગ કરે છે એ પુત્ર રહિત થાય છે એટલે વાંચીઓ થાય છે. ક્યારેક પુત્ર હોય તો પણ એ પુત્ર મરી જાય છે. અથવા અધર્મ બુદ્ધિથી મેં બાળ મહિષાને નાના નાના ગાયના પાડા પાણી વગેરે એની માતાથી અલગ કર્યા છે. અથવા તો લઘુ નાના બાળકોને તેની માતાથી વિયોગ કરેલા હશે. મેં નાના નાના બાળકોને માતાથી મેં અલગ કર્યા હશે. અથવા તો મેં મારા દ્વારા એમના દૂધમાં અંતરાય કરાયો છે. અથવા તો લોકો દ્વારા કરાવ્યો છે. અથવા તો કે મારા બાળ બચ્ચા વહેવાળા ઉંદરના જે દર હોય છે એ દરને પાણીથી ભરી નાખ્યા હશે. અથવા તો એટલે આ પ્રમાણે છે દુષ્લા માતા અનેક પ્રકારે શોખ કરે છે કે પોતાનું ગર્ભ હવે હલતો નથી. એ એકદમ શોખ સાગરમાં ડૂબી ગઈ છે. અને એ વખતે આખા રાજ્યની અંદર જ્યારે માતા શોખમાં ડૂબેલી હોય, રાજાની રાણી શોખમાં ડૂબેલી હોય એટલે રાજ્યમાં કોઈ પણ પ્રકારના ઉત્સવ વાજિંત્ર વગેરે વાગેલી અને બધું જાણે શોખમગ્ન વાતાવરણ થઈ ગયું છે. અને બધા જ એ કહેવાય ને કે એકદમ શોક સાગરમાં ડૂબી ગયા છે, ચિંતામાં ડૂબી ગયા છે. હવે પરમાત્માને પોતાના અભિજ્ઞાનથી આ બધું શરૂ કર્યું છે. પરમાત્મા વિચારે છે માતાના સુખ માટે મેં કર્યું હતું, પણ તો સુખ પણ કેવું થયું છે, દુઃખ માટે દુષ્ટ ધાતુ એનો ગુણ કરો તો શું થાય, દોષ માટે થાય. માતાના સુખ માટે કર્યું પણ મારા માટે કેવું થયું છે, દોષ માટે થયું છે. અને પરમાત્મા ધીરે રહીને પરનો અંગૂઠો અંદર થોડો હલાવે છે. એટલે પછી જે કેટલાક ક્ષત્રિયને નેગેટિવ બધું વિચાર્યું હતું એઝ ઇટ ઇઝ શું થાય છે, પોઝિટિવ એવા ટ્રાન્સપોર્ટ થઈ જાય છે. બધું પોઝિટિવ વિચારણા ચાલુ થાય છે. અરે હું તો પુણ્યશાળી છું, ખરેખર મારો ગર્વ જીવે છે અને મારા જેવું કોણ હોય છે. હા, જે 3 લોકોની નાતની માતા બનવાનું સ્વભાવિક છે એને મળવાનું છે. હવે આ પ્રમાણેની પોઝિટિવ વિચારણા ચાલુ થાય છે અને એ વિચારણા એટલે મોઢા પર ચમક આવે છે અને બધા ચમકને જોવે છે અને કે જે મારું ગર્ભ અત્યારે સુરક્ષિત છે. અને પાછા નગરમાં નગારા વાગવા માંડે છે. હવે આ રીતે તિષ્લા માતાનો ગર્ભ સુરક્ષિત છે. એ તિષ્લા ક્ષત્રિયાણી ગર્ભનું કઈ રીતે પાલન કરશે એનું બતાવે છે ત્યાં આગળ. સમણ ભગવાન ગર્ભમાં રહેલા પક્ષાધિક માસટકી વેદિકાને એટલે કે 6.5 મહિના જ્યારે પૂરા થયા ત્યારે પરમાત્માએ માતાના ગર્ભમાં અભિગ્રહ કરે છે. મારા માતા પિતા જીવશે ત્યાં સુધી હું દીક્ષા ગ્રહણ કરીશ નહીં. એ ભગવાને આ અભિગ્રહ શા માટે ગ્રહણ કર્યો એ બતાવે છે. મારા માતાના ઉદરમાં પણ હું જ્યારે હતો ત્યારે પણ માતાને આવો મારા પ્રત્યે સ્નેહ છે, તો જન્મ્યા પછી મારા પર કેવો સ્નેહ માતાને હશે. અને અન્યના માતા પિતાઓને બહુમાન બતાવવા માટે ભગવાને અભિગ્રહ કર્યો છે. એટલે પકડીને રાખવું નહીં. તમે જીવીએ ત્યાં સુધી તેને દીક્ષા આપીએ, તમે તો જીવતા રહો તો પેલો ઉપડી જશે. ઘણી વખત બને કે ના બને આવા કે ભગવાને પણ આવું કર્યું હતું ને, પણ ભગવાન અભિજ્ઞાની હતા એટલે એમને અભિગ્રહ કરે. તમે આવા અભિગ્રહ કરતા નહીં, મહેરબાની કરજો. એટલે તો પછી વખતે બાળક શું મરુદેવ માતાને યાદ કરે તો મરુદેવ 1000 વર્ષ હોય પણ તો ભગવાન દીક્ષા લીધી કે ના લીધી? હવે છે જવાબ તમારી પાસે કોઈનો?
જે તમે જવાબ આપશો એનો જવાબ અમારી પાસે પણ હોય. તો આ રીતે ક્યારેય પણ કોઈને પણ સંયમ ધોરણમાં અંતરાય રૂપ બનવાનું નહીં. જો અંતરાય રૂપ બનશો તો ભવાંતરમાં તમારી ભાવના હશે તો પણ સંયમ મળશે. બીજાનો દીકરો હોય તો એને બાપને માપને સલાહ અપાય, એમને થોડાથી આપી દેવાય. તમારું શું થશે? આવી શિખામણ દોઢાય પણ કરવાનું નહીં. ઉલટાનું કહેવાનું કે સારા માર્ગે જાય છે, તમે તો પુણ્ય સાધજો, રત્નકુક્ષી માતા બનવાનો તમને અવસર મળે છે, તો શા માટે શોખ લઈને આવો અવસર બધાને મળતો નથી. મને પણ મળ્યો નથી, પણ તને મળ્યો છે. આ તેને પ્રોત્સાહન આપવાનું હોય, એને કોઈ નાખવાની વૃત્તિ કરવાની ન હોય. મારા મારવાડી સમાજની અંદર છે ને, પહેલાં કહેવાતું દીકરો જમને દઈ દો પણ જતીને નહીં દો. શું કહે છે? દીકરો જમને દઈ દો પણ જતી લઈ સાધુને નહીં આપવું, એમ રાજા લઈ જાય તો ચાલે. એટલે આવી બધી ઘટનાઓ ભૂતકાળમાં ઘણી બધી ઘટેલી છે. અને એના માટે જે મુમુક્ષુ વૈરાગી આત્મા હોય છે, ભલે એમના પોતાના જેવા અશુભ કર્મનો ઉદય હોય, ચારિત્ર મૌલિક કર્મ ઉદય ચાલતો હોય, અંતરાય કર્મ ઉદય ચાલતો હોય, એટલે પુરુષાર્થ એમને જોરદાર કરવો પડે. પણ એવું નથી કે આપણે એને અંતરાય કરવો. બધાને એક નિયમ આપું છું, તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિને સંયમ લેવાની ભાવના થાય તો ક્યારેય અંતરાય કરવો નહીં. હાસી ખુશીથી એને ત્યાં મોકલો, દીકરો હોય દીકરી હોય, જે પણ વડીલ હોય, જેની પણ સંયમની ભાવના થાય તો એને રાજી ખુશીથી ત્યાં મોકલવાના. અને કહેવાનો એ જ કલ્યાણકારી માર્ગ છે. એ માર્ગ ઉપર ચાલશું તો જ ઓછા ભવોની અંદર આ સંસારને પાર પામી શકીશું. એવા શુભ ભાવ સાથે, એવા આશીર્વાદ સાથે, એવી શુભ ભાવનાઓ સાથે એને રજા આપવાની. જો ભાવના થાય તો પુણ્યશાળી પરિવારના અંદર જ આવા દુર્લભ એવા વૈરાગ્યવાન જીવો ઉત્પન્ન થતા હોય છે. તો એને ક્યારેય રોકવાનું નહીં. તમે રોકશો પણ એનો વૈરાગ્ય મજબૂત હશે, એનું ચારિત્ર મૌલિક કર્મ ઘસાઈ ગયું હશે, એના અંતરાય બધા તૂટી ગયા હશે, અને ગમે તેટલી કોશિશ કરો એ રોકાવાના. એટલે ખાલી ખોટી ભોગટની એમાં સળી કરવાની વાત કરવાની નહીં, રાજી ખુશીથી એને આપી દેવાના. આ રીતે ક્ષત્રિયાણી નાઈ ધોઈ ઈશ્વરીનું આચરણ કરતી, ગૌતમ મંગલ પ્રાશ્ચિતાર કરતી, સર્વ અલંકાર પહેરેલી, હવે અત્યંત શીત એવા, અત્યંત ઉષ્ણ એવા, અત્યંત તીખા, કાટા, કડવા, કાટા, મધુરા, સ્નિગ્ધ, વૃક્ષ એવા, આર્ધ અને ભીના, સૂકા, જે ઋતુમાં જે સેવમાને યોગ્ય છે, જે પદાર્થો વાપરવા યોગ્ય છે એવા પદાર્થો વાપરે છે. અને વધારે પડતી એમ કહેવાય બધા વર્ષા ઋતુની અંદર મીઠું એ શ્રેષ્ઠ હોય છે, શરદ ઋતુમાં પાણી શ્રેષ્ઠ હોય છે, હેમંત ઋતુમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ હોય છે, શિશુ ઋતુમાં આમળાનો રસ શ્રેષ્ઠ હોય છે, વસંત ઋતુમાં ઘી શ્રેષ્ઠ હોય છે, ગરમીની સિઝનમાં ગોળ શ્રેષ્ઠ હોય છે, અને અમૃત એમાં શ્રેષ્ઠ હોય છે. અમૃત સમાન છે આ બધી વસ્તુ. આ પ્રમાણે આયુર્વેદના અનુસારે તે ઋતુમાં હિત કરવા ભોજન પાત્ર મળે તે ગર્ભનું પોષણ કરે. સમશીતોષ્ણ એવા આહાર આદિ ગર્ભને ગ્રહણ કરવી, અત્યંત શીતળ આદિ આહારનો ત્યાગ કરે છે. અત્યંત વાત કરનારા, પિત્ત કરનાર અને શ્લેષ્મ કરનાર એવા આહારનો ત્યાગ કરે છે. સ્નાન વિલેપન દ્વારા હવે કુલ વૃદ્ધાઓ તૃષ્ણાને એ આશીર્વાદ કહે છે, શિક્ષા આપે છે. એ દેવી તું ધીરે ધીરે ચાલ, તું કોપ નહીં કર, ગુસ્સો નહીં કર, પથ્ય ભોજન ને કર, તારું નાણું છે ધીરું બાંધ, ખડખડ હસવાનું નહીં, ખુલ્લા આકાશમાં જવાનું નહીં, શયને પથારીમાં આરામ કરવાનો, બાર નીચે જ્યાં વધારે પડતું દોડ નહીં કરો, પોતાની શક્તિઓ દ્વારા ગર્ભના બહારથી મન શિક્ષા દેવી એની શિક્ષાનું પાલન કરે છે. હવે દેવી ગર્ભના હિતકારી પ્રમાણ દેવા પતિ એવા ગર્ભની પોષક આહાર ઉચિત સામે ભોજન સમયમાં આહાર કરતી એવી, સુકુમલ શયી આસનને ભોગવતી એવી, અન્ય જન રહિત એવા, એકાંત રૂપ એવા, સુખકારી એવા, પ્રમોદ કારનારી એવી વિહાર ભૂમિની અંદર પ્રશસ્ત દોહાવડે ત્યાં કહે છે. એને મનમાં તૃષ્ણાને દોહલ ઉત્પન્ન થાય. અમારી પટની ઘોષણા કરાવું, સદગુરુનું વંદન કરું, દિનેશ્વરની પૂજા કરું, મહોત્સવપૂર્વક સંઘનું વાત્સલ્ય કરું, મસ્તક પર મારા મસ્તક પર આ છત્ર ધરાય, ચાબે ચામર મને વીતતા હોય, ને રાજા બધા આવીને મારા ચરણમાં નમસ્કાર કરતા હોય, દેદી કેવન પાઠ પીઠવાળા તો રાજા સેન્સર બેસી અને હું આજ્ઞા આપું આખા જગતને. કેમ કે કોણ છે આજ્ઞા આપનાર વ્યક્તિ આવવાનો છે, ત્રણ નાથ ત્યાં આવવાનો છે. એટલે આજ્ઞા ઈશ્વરવાળી બનવું તે કાળે તે ઈશ્વર જે ઉષ્ણકાળ પ્રથમા દ્વિતીય પક્ષ અર્થાત ચૈત્ર શુદ્ધ. હવે આગળ આપણે બતાવો.
હવે આ જેટલાથી મનોરથ કરે છે જો બધા દોય તેના પૂરા કરે છે તે સુખપૂર્વક એ રહેતી એવી ગર્ભનું પરિવહન કરે છે એવું છે બાળ તો પણ વધુ ન વધુ તો એ ઘણા રીતે આવડી ચારી આમ અજાણતા પડી ગણિયા સજાવો આ તોરણ બંધાવો આ ગણિયા સજાવો આ તોરણ બંધાવો સજાવો આ તોરણ બંધાવો ભાગે ઢોલ ગાતે શરણાઈ વાગે આંગણિયા સજાવો આ તોરણ બનાવો દિવાળી આવી સખિયા જગો દિવાળી આવી થાળી ટંકો આવ્યો હા છે વગાડો 27 વાળો
છે એમને યથાશક્તિ ચલો બધા બોલો નમોજી નારાયણ બધાને બોલો સુખ સાતામાં આપણે